નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે એક અત્યંત મહત્ત્વના વિષય ઉપર વાત કરવાની છે, રૂમેટિક રોગો. એટલે હું તમને સામાન્ય શબ્દોમાં કહું કે લોકોને એવું હોય કે સાંધાનો દુખાવો થતો હોય તો સાંધાનો દુખાવો થતો હોય તો તરત જ એમને એવું લાગે કે આર્થરાઇટિસ છે. પરંતુ એ સાંધાનો દુખાવો એ આર્થરાઇટિસ સુધી જ સીમિત નથી હોતો. આર્થરાઇટિસ એટલે સાંધાનો દુખાવો અને સાંધાનો દુખાવો એટલે આર્થરાઇટિસ એવું નથી. આ રૂમેટિક ડિસીઝીસ જે છે એ માત્ર સાંધાઓના દુખાવા સુધી સીમિત નથી રહેતા. એ ઘણી બધી બાબતો પર બહુ ગંભીર અસર પણ પાડે છે. અને એ કઈ કઈ બાબતો, આપણા શરીરના કયા કયા અંગો છે, એ સ્નાયુઓને પણ અસર કરે છે, એ હાડકાંઓને પણ અસર કરે છે, એ આપણી ચામડીને પણ અસર કરે છે, આપણા હૃદયને પણ અસર કરે છે અને આપણી કિડનીને પણ અસર કરે છે. એટલે ખાલી સાંધાના દુખાવો સુધી સીમિત રહેવાને બદલે હવે આ તમામ વિષયો ઉપર, રૂમેટિક ડિસીઝીસ ઉપર આજે આપણે વાત કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખૂબ જ જાણીતા રૂમેટોલોજિસ્ટ ડૉક્ટર સપન પંડ્યા. આવો એમની સાથે વાતોની વિન્ડો ખોલીએ. પંડ્યા સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અને આપનો કિંમતી સમય આપે જે કાઢ્યો અને આ ચર્ચામાં, પોડકાસ્ટમાં આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પહેલાં તો જેમ મેં ઇન્ટ્રોડક્શનમાં કીધું, આપણે ઘણી બધી બાબતોની ચર્ચા કરીશું, એની ટેકનિકાલિટીઝ વિશે બહુ સરળ ભાષામાં આપણે દર્શકોને સમજાવવાનો પ્રયત્ન કરીશું. પણ પહેલાં તો મને એમ કહો કે આ રૂમેટિક ડિસીઝીસ એટલે શું? પહેલાં તો આપને આભાર, કે થેન્ક યુ કે મને બોલાયો અહીંયા લોકો જોડે વાતચીત કરવા માટે. કારણ કે પોડકાસ્ટ એક બહુ ઇન્ફોર્મલ વે છે કે જેથી આપણે લોકો ઉપર સાયન્ટિફિક ઇન્ફોર્મેશન, વૈજ્ઞાનિક બધી વાતો કહી શકીએ. જી. રૂમેટિક ડિસીઝીસ, રૂમેટિઝમ વર્ડ લેટિન વર્ડ છે જે આવે છે ફ્લુઇડ, એટલે કે જે પ્રવાહી હોય એના પરથી એ વર્ડ આવે છે. અને એટલે એ જમાનામાં એવું માનતા હતા કે, અને હજી પણ આયુર્વેદ ઘણા અંશે એવું માને છે કે આપણા બોડીમાં એક પ્રવાહી કંઈક એ છે જેને કારણ એ જોઈન્ટ્સમાં જઈને પેન કરે. અને જે થોડા અંશે સાચી પણ વાત છે, કારણ કે બ્લડમાં જ એન્ટીબોડીઝ ને બધું ટી સેલ્સ હોય છે. એટલે જે સાંધાને લગતા રોગો છે એને જનરલ ટર્મમાં આપણે રૂમેટિક ડિસીઝીસ કહીએ. હવે જેમ આપે વાત કરી ઓલરેડી ઇન્ટ્રોડક્શનમાં કે એમાં ઇન્ફ્લેમેટરી હોય, એટલે કે જે લોહીથી થતું હોય અને પછી સાંધોમાં થતું હોય, અને સિસ્ટમિક ડિસીઝ કહીએ એટલે આખા શરીરનું, અને સ્થાનિક જેમ કે ઘસારો કહીએ તો ઘસારો રૂમેટિક ડિસીઝમાં આવે, પણ એ ઘૂંટણનો ખાલી જે વેર એન્ડ ટેર કે ઉંમરના હિસાબે અને એ ત્યાં થોડુંક ઇન્ફ્લેમેશનના હિસાબે જે થતું હોય એને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ. એ બી રૂમેટિક ડિસીઝમાં ગણાય, પણ સિસ્ટમિક અને લોકલ એ રીતે બે રીતે આપણે ક્લાસિફાય એને કરી શકીએ. બરાબર છે. એટલે આની આપણે વિગતે ચર્ચા કરીએ છીએ ડૉક્ટર સાહેબ, પણ એ પહેલાં આપને રૂમેટોલોજિસ્ટ બનવા માટેની પ્રેરણા કઈ રીતે બની? આપની જર્ની જે બાળપણથી લઈને અત્યાર સુધીની એ કેવી ઇન્ટરેસ્ટિંગ રહી હશે? કારણ કે આ વિષય એવો છે અને આ ક્ષેત્ર એવું છે કે એમાં બધા લોકો ખેડાણ નથી કરી શકતા, એટલે બહુ આમ યુનિક છે. એટલે એના વિશે આપણે દર્શકોને જણાવીએ કે આ શું હતી ઘટના આખી. બસ એવું નાનપણ તો હવે જુદું હતું, કારણ કે હું થોડી પર્સનલ વાત થઈ જાય, પણ ફાધર વાયુસેનામાં હતા, એરફોર્સમાં, મારું અપબ્રિંગિંગ ત્યાં થયેલું. એટલે સેન્ટ્રલ સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલયમાં ભણેલું, અને એ તો વિજ્ઞાન લીધેલું. પછી પણ જે રૂમેટોલોજી મેડિસિન કર્યા પછી, અને MBBS એ જમાનામાં એવું હતું કે એક ભાઈ એન્જિનિયર થાય તો બીજો ભાઈ ડાક્ટર, એટલે એ રીતે મેડિસિનમાં ગયા. બાયોલોજીકલ સાયન્સીસમાં થોડું સારું હતું, મારું ફાધરનું એક ઓબ્ઝર્વેશન હતું, એટલે મેડિસિનમાં એન્ટ્રી લીધી. MBBS કર્યા પછી મેડિસિન MD કર્યું, કારણ કે સર્જરી તો નહોતું કરવું, સર્જિકલ બ્રાન્ચ નહોતી લેવી. મેડિસિનમાં મારા ટીચર્સ ને ગુરુઓ બી ઘણા સારા હતા. અને એની ટ્રેનિંગ પછી મેં જોયું કે ગુજરાતમાં એ વખતે કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી, જ્યારે મેં MD કર્યું ત્યારે DM જસ્ટ શરૂ થયેલું, શરૂઆતની બેચીસ હતી. અને તેજસ પટેલ સાહેબ ને સુનિલ દલાલ સાહેબ ને એ બધા મોટા મોટા કાર્ડિયોલોજીમાં જે એ નિષ્ણાત આવેલા, સુધીરભાઈ ન્યુરોલોજીમાં, સોવાણી સાહેબ ને એ બધા, એટલે કારોડ સાહેબ, એટલે એ બધા એક્સપર્ટ્સ મેઇનલી કાર્ડિયો ન્યુરોલોજીમાં હતા. એટલે મેં જોયું કે નેફ્રોલોજીમાં બી ભાર્ગવ સાહેબ હતા, સુબ્રમણ્યમ સાહેબ હતા, બધા એ બધી બ્રાન્ચીસમાં ઓલરેડી સ્પેશિયલિસ્ટ હતા. મેં જોયું કે પલ્મનરી મેડિસિન એટલે કે ફેફસાની અને રૂમેટોલોજી એમાં કોઈ હતું નહીં. એઝ એન MD મેડિસિન તરીકે મને મલ્ટી સિસ્ટમ ડિઝીઝમાં ઇન્ટરેસ્ટ હતો, કે જેમાં જે રોગો જલ્દી નિદાન નહોતા થતા
કિડનીમાં અસર હોય, તમને દેખાય કે તમે આપે કીધું એમ સ્કિનમાં અસર હોય, બ્રેઇનમાં અસર, તો મલ્ટી સિસ્ટમ ડિસીઝનું ઇનિશિયલ પ્રોબ્લેમ ક્યાં છે, અને રૂમેટોલોજીમાં આ બધું જ આવે. મને એક ઇન્ટરેસ્ટ હતો અને પલ્મનરી મેડિસિનમાં પણ મને ઇન્ટરેસ્ટ હતો, એટલે પલ્મનોલોજીની પણ પરીક્ષા મેં આપેલી, પણ મારો નંબર પહેલાં રૂમેટોલોજીમાં લાગી ગયો. પણ મેં જોયેલું કે આમાં એક્સપર્ટ્સ છે નહીં, અને આ 2 એરિયા છે જેમાં મારે ટ્રાય કરવું જોઈએ. પણ એ રીતે ટ્રાય કર્યું ને પછી લકીલી એમાં મને એડમિશન રૂમેટોલોજીમાં મળી ગયું. એ વખતે બહુ નિષ્ણાત હતા નહીં, બહુ ઓપનિંગ્સ પણ નહોતી, એટલે લખનઉની તપાસ કરીને મારા સિનિયર્સ અહીંયા અમુક હતા, એમને ફોન પર પૂછ્યું ને એમણે કીધું કે અહીંયા કોર્સ સારો છે, એન્ડ દેટ ઇઝ હાઉ આઈ લેન્ડેડ અપ. મેં રૂમેટોલોજી પછી આગળ કર્યું. બરાબર. તો હવે શું સિનારીઓ છે રૂમેટોલોજી આ ક્ષેત્રમાં, કે આ ફિલ્ડમાં લોકો હવે વધારે ને વધારે ડોક્ટર્સ? મેં કર્યું ત્યારે, જ્યારે મેં રૂમેટોલોજી કર્યું ત્યારે ડીએમ સીટ 4 કે 6 ઇન્ડિયામાં હતી ફક્ત. અને હવે ડીએનબી ને ડીએમ બંને ઘણી, એટલે એમડી મેડિસિન કે ડીએનબી મેડિસિન પછી આગળ 3 વર્ષ તમે ડીએનબી કે ડીએમ કરો, એની લગભગ 75 સીટ ઇન્ડિયામાં ખુલી ગઈ છે. અને આપને જાણીને ખુશી થશે ને કે હવે ગુજરાતમાં આ વર્ષે 2 સીટ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ એનએચએલ મેડિકલ કોલેજમાં, હું ને મારા 2 કલીગ્સ છે, અમે લોકો ત્યાં લગભગ 5-1 વર્ષથી, અને હું લગભગ 10-15 વર્ષથી ત્યાં સેવા આપું છું, તો ત્યાં 2 સીટ્સ એલોટ થઈ છે. એટલે હવે આપણા ગુજરાતમાં પણ ટ્રેનિંગ કોર્સ એનો શરૂ થયું. લગભગ 75 જેટલા ગ્રેજ્યુએટ્સ દર વર્ષે હવે નીકળે છે. વેરી નાઇસ. એટલે એક સારું કહી શકાય કે લોકોનો હવે અવેરનેસ વધી છે એના માટે. બેક ટુ આપણે રૂમેટોલોજી પર આવીએ તો જેમ તમે શરૂઆતમાં ઘણા બધા રોગો વિશે ને એની રીતે વાત કરી, એને મલ્ટી સિસ્ટમ ડિસીઝ કેમ ઓળખ તરીકે માનવામાં આવે છે અથવા તો ઓળખવામાં આવે છે? સો એવું છે કે અગેન મેં કીધું એમ પ્રમાણે કે લોકલ પણ હોય છે, જેમ ઘસારો આપણે કહીએ, અને સિસ્ટમિક ડિસીઝ, જેમ કે આપણે રૂમેટોઇડ આર્થરાઇટિસની વાત કરીએ, સંધિવા જે ગુજરાતીમાં જાણે છે, ને એ સૌથી કોમન. સંધિવા, ઘણા બધા રોગો છે અમારામાં, એસએલઈ છે, લ્યુપસ, પછી સ્પોન્ડિલોઆર્થરાઇટિસ, વેસ્ક્યુલાઇટિસ, એ બધા રોગો બી છે. પણ જો આપણે મેઇન રોગ રૂમેટોઇડ આર્થરાઇટિસની વાત કરીએ તો રૂમેટોઇડ આર્થરાઇટિસમાં 70%-80% આપ જાણતા હશો કે રૂમેટોઇડ ફેક્ટર અથવા સીસીપી એન્ટીબોડી કરીને બ્લડમાં પોઝિટિવ હોય છે. એટલે એ લોહીમાંથી શરૂ થાય છે આ રોગ, અને ધીમે ધીમે જોઈન્ટ્સમાં પ્રસરે છે. અને દર્દી એ રીતે આવે કે સાંધો બહુ દુખે છે, અને સવારે જકડી જાય છે બહુ, મને હાથ મુઠ્ઠી જ નથી બનતી, કાંડામાં, અહીંયા બધે સાંધામાં. અને પછી એમાંથી અમુક લોકોને ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ, એટલે કે લંગ્સમાં પણ, જેવું કોવિડમાં આપણે જોયું, ફાઇબ્રોસિસ થવા મળે. અમુક લોકોને આંખમાં પણ અસર થાય, જેમાં કોર્નિયલ અલ્સર જેવું થઈ જાય, કોર્નિયામાં કીકીમાં અલ્સર થઈ જાય. પછી વેસ્ક્યુલાઇટિસ થાય, વર્ષો પછી તમે જો એને કંટ્રોલ ના કરો તો પગમાં ઘા થઈ જાય જે રૂઝાય જ નહીં. અમુક લોકોને નસો ખરાબ થઈ જાય તો અચાનક આ તમારું કાંડું પડી જાય, ડિસ્ટ્રોપ કહીએ અમે, તો એ નર્વ્સ ત્યાંની એફેક્ટ થઈ ગઈ હોય. અને પછી એથી વધારે બી કંટ્રોલ ના થાય, બધું પેશન્ટને કિડનીમાં, જેમાં આપણે પહેલાં કીધું કે બધે અસર કરી શકે, તો પ્રોટીન યુરિયા થાય, કે યુરિનમાં પ્રોટીન જવા માંડે, કિડનીમાં લીક થવા માંડે. એ અનકન્ટ્રોલ્ડ વાને લીધે વર્ષો જો અનકન્ટ્રોલ રહ્યો હોય તો આ બધા કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતા વધારે હોય. હવે આ બધા કોમ્પ્લિકેશન્સ આંખ, લંગ્સ, હાર્ટ, કિડની એ ત્યારે જ એફેક્ટ થઈ જશે દરેક સિસ્ટમિક રોગ હોય. બરાબર છે. જો ખાલી લોકલ રોગ ઘસારો હોય, ઘસારામાં આવું બધું ના થાય. ઘસારાને લીધે તમે દુખાવો પગમાં હોય ને તમે ચાલો નહીં, અને પછી એને કારણે હૃદયની તકલીફો થાય કારણ કે તમે કસરત જ ના કરો, એ વસ્તુ જુદી છે. પણ આ બધા સિસ્ટમિક રોગો એટલા માટે કહેવાય કે આ જો તમે એને બરોબર કંટ્રોલ ના કરો તો બધા અંગોમાં અસર, ઘણા બધા અંગોમાં અસર કરી શકે, એટલા માટે સિસ્ટમિક કહેવાય. તો ડૉક્ટર સાહેબ, બીજો જે પ્રશ્ન એ થાય કે રૂમેટોલોજીસ્ટ પાસે જવામાં આટલું બધું મોડું કેમ કરતા હોય છે દર્દીઓ, એનું શું કારણ? સો એના ઘણા બધા કારણો હશે. એક તો પ્રથમ તો એ કહીશ કે ડૉક્ટર્સમાં અવેરનેસ જોઈએ. જેમ કે હું એક વન ઓફ ધી ફ્યુ રૂમેટોલોજીસ્ટ તરીકે અહીંયા આવેલો ત્યારે ઘણા બધા ડૉક્ટર્સમાં જઈને અમારે ચર્ચા કરવી પડે. જે લોકોને ખબર હોય ડૉક્ટર્સને, પ્રાઇમરી ડૉક્ટર્સને, એ લોકોને એવી ખબર ન હોય કે રૂમેટોલોજીસ્ટ અવેલેબલ છે. પછી અમુક ડૉક્ટર્સને બી ટ્રેન કરવા પડે કે આને એસએલઈ કહેવાય અને વેસ્ક્યુલાઇટિસ કહેવાય. જ્યારે મેં એમડી કર્યું ફોર એક્ઝામ્પલ, ત્યારે એસએલઈ અને વેસ્ક્યુલાઇટિસ એ બધું અમને જ નહોતું આવડતું આપણે, એટલે કારણ કે એની ટ્રેનિંગ એટલી, અહીંયા એવા કેસ થતા હતા પણ કદાચ આપણે નિદાન જ નહોતા કરતા કારણ કે એવી એક્સપર્ટીઝ નહોતી આપણી પાસે. બરાબર છે. જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું, અવેરનેસ વધતી ગઈ ડૉક્ટર્સમાં બી ને લોકોમાં બી, એમ પછી નિદાન. તો પહેલી વસ્તુ તો આઈ થિંક કે ડૉક્ટર્સમાં અવેરનેસ સ્પ્રેડ. હવે તો ઘણી અવેરનેસ છે. હવે તો દર્દીઓ એટલા બધા જલ્દી નિદાન થઈને આવે છે કે આપ જાણીને એ થશે કે ફોરેનમાં એ લોકો 2-3 મહિના 6 મહિના સુધી નિદાન નથી કરતા. અહીંયા એના મારા કલીગ્સ બધા અમે લોકો અઠવાડિયે 10 દિવસમાં નિદાન કરી દઈએ છીએ, અને રેફરલ બી એ રીતનું થઈ ગયું છે. લોકોમાં પણ અવેરનેસ નથી હજી બહુ, એ લોકોને ખ્યાલ નથી આવતો. ઘણા
દર્દીઓ અમને હજી ઓર્થોપેડિક સર્જન જ સમજે, પછી અમારે કહેવું પડે કે ના અમે MD કરીને પછી એટલે હું આ મારો પ્રશ્ન હતો તમને. એટલે લોકોમાં અવેરનેસ ધીમે ધીમે વધે છે. અને ડાયરેક્ટ મારા હિસાબે ડાયરેક્ટ સુપર સ્પેશિયાલિસ્ટ પાસે પણ ના આવવું જોઈએ, કારણ કે તમારા પ્રાઇમરી લેવલ ડૉક્ટર તો ફેમિલી ડૉક્ટર અને MDના મેડિસિન ફિઝિશિયન જ રહે, અને એ લોકો રેફર કરે એ જ બરોબર છે. કારણ કે ઓનેસ્ટલી અમારી થિંકિંગ બી બહુ પેલી એક ટ્યુબ થિંકિંગ હોય, અમે અમારા જ રોગો જોઈએ. એટલે સુપર સ્પેશિયાલિટીમાં આ પ્રોબ્લેમ છે કે અમને બીજું બધું જલ્દી ના દેખાય. એટલે આઈ થિંક લોકોમાં અવેરનેસ હજી એટલી નથી, પણ હવે ધીમે ધીમે ઘણી વધી રહી છે. અને ડૉક્ટર્સમાં અવેરનેસ હવે તો ઘણી સુધરી ગઈ છે, બરાબર છે, પણ પહેલાં નહોતી. સો આ બે કારણો લીધે આઈ થિંક કે થોડું લેટ રેફરલ, અને પ્લસ પૈસાની તકલીફ અને રૂમેટોલોજિસ્ટના અવેલેબિલિટીની તકલીફ. હજી આટલા રૂમેટોલોજિસ્ટ છે ગુજરાતમાં, હું માનું છું હવે 35 જેટલા હશે આખા ગુજરાતમાં ગણીએ તો. બસ પણ તમે રેશિયો તો જુઓ, હા, તો કેટલો બધો ઓછો છે હજી. તમે લોકો જુઓ ને જો, એટલે 6.5 કરોડની જનતા છે ને 35 ડોક્ટર છે, એટલે દર્દીઓ પહોંચી બી ના શકે. એ પ્રોબ્લેમ છે. તો બીજો જે પ્રશ્ન એ થાય ડૉક્ટર સાહેબ કે જે રૂમેટિક બીમારીઓ છે અત્યારે કરંટ સિનારીઓમાં એ કેટલી ઝડપથી વધી રહી છે. અને બીજો જ પ્રશ્ન એડ કરી દઉં કે 30 થી 35 વર્ષનો જે યુવાન છે એને પણ સાંધામાં દુખાવાની ફરિયાદો અને આર્થરાઇટિસની સમસ્યાઓ વધી છે. તો શું હવે યુવાનોમાં પણ આ પ્રશ્નો વધી રહ્યા છે? સો આઈ થિંક એમાં બે વસ્તુ છે. તમે ડેટા જુઓ તો એક તો ડેફિનેટલી કોવિડ પછી પેપર્સ આવ્યા કે ઓટો ઇમ્યુન રૂમેટિક ડિઝીઝીસ થોડા વધ્યા છે પ્રમાણ. હવે એ કોવિડ વાયરસથી થયું, કોરોના વાયરસથી, કે પછી એની વેક્સિન્સ, એની ચર્ચાથી ચાલી રહી છે. પણ મોટો ભાગનો જે ડેટા આવે છે એવું જ કહે છે કે કોરોના વાયરસને લીધે જ એના કોમ્પ્લિકેશન્સ વધ્યા છે. એને કારણ જે લોંગ કોવિડ સિન્ડ્રોમ ને દુખાવા બધા અને ઘણા બધા અમારા રોગો એને લીધે થોડાક વધ્યા હોય. એ કોવિડ તો ડેફિનેટલી રીઝન છે છેલ્લા 5 વર્ષમાં. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઇન્ક્રીઝિંગ સ્મોકિંગ, યુવાનોમાં સ્મોકિંગ કદાચ વધ્યું હશે. ડ્રગ્સ ને એ બધું જે આપણે ત્યાં મોડર્નાઇઝેશન જોડે જે આવે છે, અને ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન, અર્બનાઇઝેશન, એ બધાનું બી એક કારણ હોઈ શકે જેને કારણે આ બધા રોગો કદાચ થોડાક વધતા હોય. એનો બી ડેટા છે કે ડેફિનેટલી થોડુંક તો આ વધે જ છે. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે હવે નિદાન પણ વધી ગયા છે. એટલે આ બધા રોગો પહેલાં નહોતા થતા એવું નહોતું, પણ આપણે કદાચ નિદાન જ નહોતા કરતા. હવે જેમ ટેસ્ટ વધી ગયા, ઇન્વેસ્ટિગેશન્સ વધી ગયા, ડૉક્ટર્સ વધી ગયા, એક્સપર્ટીઝ વધી ગઈ, તો હવે જલ્દી નિદાન બી થવા મળ્યા એમના. એટલે એને લીધે બી થોડીક તમને એવું લાગે કે આપણને એવું લાગે કે રોગો વધી ગયા, પણ ડેફિનેટલી રોગમાં વધારો છે. અને મને એવું લાગે છે કે એના મુખ્યત્વે કારણો, 3 કારણો જો તમે કહો તો એક તો આ સ્મોકિંગ અને મે બી આલ્કોહોલ ને બધું થોડુંક વધ્યું છે આપણે ત્યાં. બીજું અર્બનાઇઝેશન, કોવિડ એક રીઝન હતું, નવા બેક્ટેરિયા, વાયરસ આવે છે, ઇન્ફેક્શન્સ કરે છે. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મોબાઈલ જે આજકાલ, અને આપણે જ આટલું બધું મોબાઈલ જો જોતા હોઈએ, સ્ક્રીન ટાઈમ આપણું જો જોઈએ તો એટલું હોય છે. એટલે એને કારણે લોકોને ગળાની પ્રોબ્લેમ્સ અને પ્લસ ઇન્ડલ્જન્સ એમાં બહુ હોય. તો દેર ઇઝ ઓલ્સો ડેટા કે જે બતાવે છે કે મોબાઈલ યુઝને કારણે પણ આ બધું થોડુંક ડેફિનેટલી વધે છે. એટલે આઈ થિંક મુખ્યત્વે આ 3 રીઝન છે. બીજા બી કારણો હશે, પણ આ મુખ્ય કારણો આ છે. અચ્છા, તો જે સાંધાનો દુખાવો છે, ઘણા બધા લોકો એવી રીતે વાત કરતા હોય છે, અને અમુક કેસીસમાં જોયું પણ છે કે ભાઈ કેલ્શિયમની ઉણપ છે એટલે જોઈન્ટ પેઇન થાય છે. તો શું સાંધાના દુખાવા માટે માત્ર ને માત્ર કેલ્શિયમની ઉણપ જ જવાબદાર છે? ના, એવું તો નથી. એટલે ઓટો ઇમ્યુન રૂમેટિક ડિઝીઝ જે છે એમાં 2 ભાગ છે. જે આ કેલ્શિયમની વાત કરીએ તો ઓસ્ટિયોપોરોસિસ વધારે આવે એમાં. અને વિટામિન ડી એકચ્યુઅલી એક થિયરી એવી છે કે કેલ્શિયમ તો એટલું બધું નહીં, પણ વિટામિન ડીની ઉણપ જો હોય તમારા શરીરમાં, અને વિટામિન ડી એક ડેફિશિયન્સી, એક પેન્ડેમિક છે. એટલે તમે જો 100 લોકોનું વિટામિન ડી જુઓ તો એમાંથી 80નું વિટામિન ડી ઓછું જ હોય છે. મારું પણ બહુ જ ઓછું આવ્યું હતું, મારે પણ સપ્લિમેન્ટ લેવા પડે છે. એનું એક કારણ છે કે આપણે 24માંથી 18 કલાક તો એસીમાં રહીએ છીએ, આપણે બહાર જતા જ નથી. એક એનિમલ્સ તરીકે આપણે બહાર જંગલમાં જતા હતા, તડકામાં રહેતા હતા, દોડતા હતા, કૂદતા હતા, એ બધું બંધ થઈ ગયું. તમે એ રીતે વિચાર કર્યો છે. એટલે એને કારણે વિટામિન ડી ડેફિશિયન્સીને કારણે એક ડેફિનેટલી એક રીઝન છે કે જે કહે છે કે એને કારણે થાય છે. બરાબર. કેલ્શિયમની ઉણપ વધારે પોસ્ટ મેનોપોઝલ વિમેન, એટલે મેનોપોઝ પછી વિમેનમાં ડેફિનેટલી હાડકાં થોડા પોલા થાય, અને એ રીતે એમનામાં કેલ્શિયમની થોડી ઉણપ થાય. ડાયટમાં અમુક ડાયટ તમે આજે આજકાલ પીઝા અને જે ફૂડ્સ કહેવાય, જંક ફૂડ કહીએ છીએ આપણે, કે એ બધામાં અગેન જે નેચરલ કેલ્શિયમ આવવું જોઈએ ઘણું ઓછું થઈ જાય છે. એટલે એ બધાને કારણે પણ ઇશ્યુઝ થાય કે કેલ્શિયમની થોડીક ડેફિશિયન્સી થાય. પણ કેલ્શિયમ ડેફિશિયન્સીનું રેલેવન્સ વધારે સ્ત્રીઓમાં અને મેનોપોઝ પછી હોય છે. યંગ એજમાં મેનમાં નોર્મલી કેલ્શિયમની ઉણપ એટલી બધી નથી, પણ વિટામિન ડી ઓછું થાય તો તમે કેલ્શિયમ ઓછું એબ્ઝોર્બ કરો, એટલે એને લીધે થઈ શકે. તો બીજો જે પ્રશ્ન છે, જેમ મેં અગાઉ પણ કીધું કે લોકો દર્દને સહન કરે છે,
અને મોડા પહોંચે છે. હવે કેટલું મોડું થાય તો સાંધાને કાયમી નુકસાન થઈ શકે છે? સો તમે જો આપણે ડેટાની અગેન વાત કરીએ તો અર્લી રૂમેટોઇડ આર્થરાઇટિસ લગભગ 2 વર્ષથી ગણાય. તમે 2 વર્ષની અંદર નિદાન કરો સંધિવાનું તો એ તો પણ અર્લી કહેવાય. એક વેરી અર્લી રૂમેટોઇડ આર્થરાઇટિસ બી ગણે છે, જેમાં 6 મહિના ગણે છે કે 6 મહિનાની અંદર જો નિદાન થાય તો વેરી અર્લી કહેવાય. અચ્છા. 2 વર્ષમાં હજી એટલું નુકસાન નથી થયું હતું, પણ 2 વર્ષની બિયોન્ડ જો સંધિવાની ખાલી વાત કરું છું, બીજા રોગોની વાત નથી કરતો, તો પછી નુકસાન અમુક થઈ ગયું હોય છે. એટલે એવી રીતે એક સ્પોન્ડિલો આર્થરાઇટિસ કરીને રોગ છે, જેમાં મણકામાં પ્રોબ્લેમ થાય અને પુરુષોમાં વધારે થાય ને એ લોકો આમ વળી જતા હોય છે. આપણે જોયા હશે લોકો આમ એ રીતે આ નથી મૂવ થતું. એમાં પણ 3 વર્ષ 2 થી 3 વર્ષ અર્લી ગણે, પણ બહુ ઇન્ડિવિજ્યુઅલ હોય છે. અમુક દર્દીઓને બહુ ઝડપથી વધતું હોય છે, અમુક દર્દીઓને થોડુંક ધીમે ધીમે વધે છે. એસએલઈ ને એવા રોગોમાં તો ઓફકોર્સ પહેલાં 3 થી 6 મહિનામાં પણ કિડની ઇન્વોલ્વ થઈ શકે અને સિરિયસ થઈ શકે પેશન્ટ. એટલે એવા જે રોગો છે એમાં તો નુકસાન જલ્દી બી થઈ શકે. સો પણ આમ જોવા જઈએ તો જનરલી 2 થી 3 વર્ષનો પીરિયડ, અને હવે નવા નવા ડ્રગ્સ આવે છે, અમે લોકો 6 મહિનાથી વર્ષ જો તમે ગણો તો એટલામાં તો નિદાન આર્થરાઇટિસમાં થઈ જવું જોઈએ. ઓકે. એસએલઈ ને વેસ્ક્યુલાઇટિસ એ બધા રોગોમાં તો તમારે તરત જ 3 મહિનામાં 6 મહિનામાં નિદાન કરી દેવું પડે, નહીંતર નુકસાન થઈ શકે પેશન્ટ્સને. તો બીજો જે પ્રશ્ન એવો થાય કે ઘણા લોકોની માન્યતા છે કે આ વૈજ્ઞાનિક કારણ છે કે ઠંડીમાં અને વરસાદમાં દર્દ વધી જતું હોય છે, તો આના વિશે આપ શું કહેશો? જકડાપણું ડેફિનેટલી વધે છે. તમે અમારો પહેલો પ્રશ્ન રૂમેટોઇડ આર્થરાઇટિસના પેશન્ટ્સ એવું જોઈએ કે તમે સવારે ઉઠીને કેટલા વાગ્યા સુધી જકડાઈ જાઓ. હવે બ્લડમાં ESR ને CRP બતાવે કે કેટલું ઇન્ફ્લેમેશન કે કેટલો સોજો છે તમારા રોગનો, પણ દર્દીને પૂછીએ તો એ રીતે અમે ગણીએ કે સવારે એટલે નોર્મલી 45 મિનિટથી વધારે જકડાપણું જો રહે તો દેટ ઇઝ કન્સિડર્ડ સિગ્નિફિકન્ટ, એ વધારે કહેવાય. ઓકે. નોર્મલ એજિંગ જોડે આજે તમે 70 વર્ષના ભાઈ કે બહેનને પૂછો તો 15 મિનિટ જકડાપણું તો એમને પણ થાય, કારણ કે સવારે ઉઠીને ચાલવું ને બધું કરવું. તમે એસીમાં રહેતા હો તો 15 મિનિટ થાય, પણ એથી વધારે જો અડધો પોણો કલાકથી વધારે થાય તો દેટ ઇઝ એબનોર્મલ. એનો અર્થ છે કે તમને કંઈક પ્રોબ્લેમ છે, સંકેત છે. અને જકડાપણું ડેફિનેટલી ઠંડકમાં થોડુંક વધે છે. રોગ વધે છે એવો કોઈ એવિડન્સ નથી, બરાબર, પણ જકડાપણું ડેફિનેટલી વધે છે. તો બીજો જે પ્રશ્ન એવો થાય કે ઘણા લોકો એવું કે છે આર્થરાઇટિસમાં ચાલવું ન જોઈએ કે ચાલવું જોઈએ, આના વિશે શું કહેશો? 100% ચાલવું જોઈએ, એમાં કોઈ જ કન્ફ્યુઝન નથી. કોઈ પણ આર્થરાઇટિસ હોય, તમને ઘસારો ઘૂંટણનો બહુ હોય અને નુકસાન થઈ ગયું હોય તો તમને ચાલવું અઘરું પડે, પ્રોબ્લેમ છે. પણ તેમ છતાં બી તમે કટકે પણ ચાલવું તો જોઈએ જ. બાકી તો બધા જે અમારા રોગો છે એમાં તમે જેટલા એક્ટિવ રહો એટલું એકચ્યુઅલી રોગ ઓછો થતો જાય. એટલે જેટલું બને એટલું ચાલવું તો જોઈએ જ તમારે, એને કસરત કરવી જ જોઈએ. બરાબર. અચ્છા, બીજો પ્રશ્ન એવો છે ડૉક્ટર સાહેબ કે જો કોઈ વ્યક્તિના પરિવારમાં કોઈકને આર્થરાઇટિસ હોય તો એ વ્યક્તિને પણ થાય? એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસની વાત કરીએ છીએ, પેલું પાછળ વળી જાય છે. એમાં એક HLA-B27 નામનું જેનેટિક એસોસિએશન હોય છે. એટલે એ આપના કુટુંબમાં હોય તો, અને જો દીકરો હોય દીકરીની જગ્યાએ, તો થોડીક શક્યતા વધારે હોય કે એમાં થઈ શકે. અગેન એવું નથી કે થતું જ હોય છે. જનરલી અમે એવું કહેવાય કે નોર્મલ પોપ્યુલેશન કરતાં તમારા ફેમિલીમાં ઓટોઇમ્યુન રોગ જો હોય તો બીજા ફર્ધર ચિલ્ડ્રનને થવાની શક્યતા નોર્મલ પોપ્યુલેશન કરતાં સહેજ વધારે હોય છે. બાકી થાય જ એવું જરૂરી નથી હોતું. અમુક રોગો બહુ ભાગ્ય એવા હોય કે જેમાં અમે લોકો કપલને કહીએ કે તમે બાળક પ્લાન ના કરી શકો. એવા લગભગ અમારા રોગો તો એવા છે જ નહીં, એવા જેનેટિક રોગો. એટલે એવા મોસ્ટલી નથી થતું એવું. બરાબર છે. બહુ તમે મહત્વપૂર્ણ વાતો કરી ડૉક્ટર સાહેબ. હવે જે મહિલાઓની વાત કરી એને જ ફરીથી એક વખત રિપીટ કરવાનું એટલે છે કે આ બહુ ગંભીર પ્રશ્ન છે. જેમ કે મહિલાઓને સૌથી વધારે પ્રશ્ન થતો હોય છે આફ્ટર ડિલિવરી, જે અમુક વખતે સાંધાના દુખાવાના ફરિયાદો હોય છે મહિલાઓને, તો આ હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે થાય છે કે આના પાછળના શું કારણો હોઈ શકે? અમારા રોગો રૂમેટોઇડ આર્થરાઇટિસ તમે જુઓ તો 3:1 રેશિયો, વિમેન ઇઝ ટુ મેન 3:1, 3 લેડીઝને થાય ત્યારે એક જેન્ટ્સને થાય. એસએલઈ તમે જુઓ, લ્યુપસ જે કહીએ, લ્યુપસ 9:1, 9 લેડીઝને થાય ત્યારે પુરુષને થાય. શોગ્રેન સિન્ડ્રોમ કરીને કોઈ છે જેમાં પણ મોડું કોરું પડી જાય, આંખો કોરી પડી જાય, એવું બી એક આવે છે. એમાં પણ અગેન 6:1 to 9:1 રેશિયો હોય છે. એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ જે આપણે વાત કરીએ છીએ કમરથી, એમાં ઊંધું હોય છે. એ પુરુષોમાં ઘણું વધારે હોય છે અને એમાં ઊંધો રેશિયો છે, 6:1 કે 9:1, men:2 થાય છે. બરાબર. એટલે પણ મેજોરિટી રોગો જે અમારે છે વિમેનમાં, વાન રોગો લેડીઝમાં વધારે થાય છે. એના ઘણા બધા કારણો છે.
હોર્મોન ડેફિનેટલી એક કારણ માનવામાં આવે છે કે હોર્મોન્સ એ કારણ ઇસ્ટ્રોજન જે છે, જે લેડીઝનો હોર્મોન મેનોપોઝ પહેલાંનો હોય, એ દર્દ પેન ઓછું કરતું હોય છે. એટલે જ્યારે ઇસ્ટ્રોજન ડેપ્રિવેશન થાય એટલે મેનોપોઝમાં ઘણા લેડીઝને એમને પણ દુખાવા થોડા વધતા હોય છે. અને બાકી ઇસ્ટ્રોજનનો રોલ આ એસએલઈ ને એ બધામાં અગેન જેનેટિક રીઝન્સ બી છે, કારણ કે એમની પાસે 2 X ક્રોમોઝોમ હોય છે. એટલે એના કારણે પણ અમુક એમની વલ્નરેબિલિટી વધે છે, એ લોકોને વધારે થવાની શક્યતા હોય છે. બરાબર છે. પણ અમુક રોગો જે રૂમેટોઇડ આર્થરાઇટિસ, એસએલઈ ને બધા ડેફિનેટલી વિમેન વધારે, લેડીઝમાં વધારે થાય છે જેન્ટ્સ કરતાં. અને એના કારણો હોર્મોન પણ છે અને જીન્સ પણ છે, બંને. બરાબર છે. અચ્છા, હવે આર્થરાઇટિસની વાત કરી તમે, વચ્ચે રૂમેટો આર્થરાઇટિસ અને એલએસઈ ને બધાની વાત કરી, એને પણ આપણે વિગતે ચર્ચા કરીશું ડૉક્ટર સાહેબ. રૂમેટોઇડ આર્થરાઇટિસ ઉપર આવું છું. હવે રૂમેટોઇડ આર્થરાઇટિસમાં આ બીમારી જે છે એ કયા સાંધાને સૌથી વધારે પ્રભાવિત કરતી હોય છે? પહેલાં તો રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા, જે સામાન્ય ભાષામાં આપણે સમજીએ, એ મુખ્યત્વે હાથના સાંધા અને કાંડા. અચ્છા. એટલે આ જે નાના સાંધા, અગેન ડીઆઈપી એટલે છેલ્લો સાંધો જે છે આંગળીનો, સૌથી આપણે નખની નીચેનો, એમાં ઇફેક્ટ નથી થતું. ઓકે. રૂમેટોઇડ આર્થરાઇટિસ ત્યાં જનરલી ઇફેક્ટ ના કરે. એમાં સોરાયસિસ એનો વાવ હોય એ અસર કરે. એટલે આવું એમાં એવું નથી અસર કરતું, પણ વચ્ચેનો સાંધો, આંગળાઓનો, આપણા નકલ્સ જે મુઠ્ઠી બનાવી એનો સાંધો અને કાંડા, 2 બાજુ કાંડા, આ સૌથી વધારે રૂમેટોઇડ આર્થરાઇટિસમાં ઇફેક્ટ થાય. પછી શોલ્ડર્સ એટલે ખભા અને એલ્બો અને ઘૂંટણ ને બધું આવે. પણ જો તમે મેઇન સાંધા કહો કે રૂમેટોઇડમાં, તો એ હાથના અને કાંડાના સાંધામાં અસર લગભગ થાય. તો સાહેબ બીજો પ્રશ્ન એ છે કે જો 6 મહિનામાં એ વસ્તુનો ઇલાજ થઈ જાય આ સમસ્યાનો, તો પછી આની દિશા બદલાઈ શકે? આને ડેફિનેટલી જો આપ જેટલું જલ્દી નિદાન કરી શકો અને દર્દીની સારવાર કરી શકો, તો એને બંને દવાઓ અને કસરત જો બંને કરે, દર્દી અમારી પાસે જો 6 મહિને આવ્યા હોય અને અમે નિદાન કરી ચૂક્યા હોય એનો રૂમેટોઇડ આર્થરાઇટિસનો, તો એ અમારી જવાબદારી પણ થાય છે. હંમેશા દર્દીઓને કહું, એ લોકો પૂછે તો કે આ અમારી પણ જવાબદારી છે. અમે નિષ્ણાત એટલે જ થયા છે કે તમને અમે ક્વોલિટી ઓફ લાઈફ નોર્મલી આપી શકીએ. એટલે ડેફિનેટલી રેર કેસમાં એવું થાય, 10% કેસમાં રોગ જ એટલો બધો તીવ્રતા હોય એની કે તમે ગમે તેટલી દવાઓ આપો એ આગળ વધ્યા જ કરે. પણ એવા ઓછા, હવે ઘણી સારી દવાઓ આવી ગઈ છે એટલે એવું લગભગ થતું નથી. બરાબર. અચ્છા, તો જ્યારે તમે જેમ કીધું જકડન થઈ જાય છે, જકડાઈ જાય, તો એ જકડાઈ કેમ જાય શરીર? એનું શું કારણ હોઈ શકે? એની એક થીર એવી છે કે રાત્રે કે વહેલી સવારે આપણા લોહીની જે પાઇપલાઇન્સ હોય એમાંથી જે ફ્લુઇડ છે, જે પાણી છે, એ બધું ટિશ્યુઝમાં જાય. ઊંઘી જાઓ તમે ત્યારે, એટલે એને કારણ એ પછી ટિશ્યુઝમાં જાય ને ટિશ્યુની લિમિટેશન હોય, એ વધારે તો ફૂલી ના શકે, એટલે એને કારણ થોડું જકડાપણું તમારું વધી જાય. અને બધા જ ઇન્ફ્લેમેટરી રોગો, એટલે કે જેમાં બી સોજો વધારે હોય લોહીમાં, જેમ કે અસ્થમા છે, અસ્થમા પણ સવારે વધારે મેક્સિમમ હોય દર્દીને, કારણ કે એ લોહીની નળીઓમાંથી ટિશ્યુઝમાં ગયું હોય એટલે એ લોકોને તકલીફ. બધા ઇન્ફ્લેમેટરી પ્રોબ્લેમ સવારે વધારે હોય, એનું કારણ આ માનવામાં આવે છે. અચ્છા, આમાં સાહેબ જે તમે કીધું કે એ રીતે, તો આ જે પણ જેમ કે આર્થરાઇટિસ હોય કે રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય, હવે અમુક ટેસ્ટ તમે સજેસ્ટ કરતા હશો, તો આ કેવા પ્રકારના ટેસ્ટ હોય છે એની અંદર? આમ તો ઘણા બધા ટેસ્ટ મદદ કરી શકે. હિમોગ્લોબિનથી જ લઈને અમને આઈડિયા આવી જાય. હિમોગ્લોબિન જનરલી આ પેશન્ટ થોડું લો હોય. પછી પ્લેટલેટ કાઉન્ટ કરીને જે રક્તકણો હોય છે થોડા હાઈ હોય, જેમ કે ડેન્ગ્યુમાં આપણે જોયું કે લો થાય, આમાં હાઈ થાય કાઉન્ટ. એ પછી ESR બી ઊંચું હોય, CRP બી ઊંચું હોય જનરલી, પણ બધામાં નહીં. સ્પેસિફિક ટેસ્ટ કહો તો રૂમેટોઇડ ફેક્ટર બરાબર લગભગ 60%, 60-70% પોઝિટિવ આવે. CCP એન્ટીબોડી કરીને એક નવો ટેસ્ટ, નવો તો નહીં, હવે તો 10 વર્ષથી છે, એ લગભગ 55% પોઝિટિવ આવે. જેમાં પોઝિટિવ આવે એમાં લગભગ એ સંધિવા જ હોય, એને સ્પેસિફિસિટી કહેવાય, સ્પેસિફિક ટેસ્ટ કહેવાય. બધા પેશન્ટમાં પોઝિટિવ નથી આવું. જેમ તમે સાંભળ્યું, મેં કીધું કે 70% રૂમેટોઇડ ફેક્ટર, 55-60% CCP એન્ટીબોડી. 20-30% દર્દી એવા છે કે જેમાં લોહીમાં એન્ટીબોડી પોઝિટિવ ન આવે. એટલે નિદાન હંમેશા ક્લિનિકલી દર્દીને જોઈ અને લક્ષણો પૂછી અને એ રીતે જ નિદાન થાય. ટેસ્ટ તમને હેલ્પ કરે, પણ એ કોઈ દિવસ 100% નિદાન નથી કરતા હોતા. એટલે આખા દર્દીને પ્રશ્નો પૂછી અને એક્ઝામિન કરી અને પછી ટેસ્ટનું, પણ લગભગ 70-80% આ 2 ટેસ્ટ ખાસ કરીને પોઝિટિવ આવતા હોય છે. આર્થરાઇટિસની વાત કરી, રૂમેટોઇડ આર્થરાઇટિસની વાત કરીએ, હવે ઓસ્ટિયો આર્થરાઇટિસની વાત કરીએ. એટલે આ બહુ આમ ભારે ભરખમ શબ્દ છે, તો આપણે સરળ શબ્દોમાં આપણે જો સમજવું હોય તો ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે શું? ઘસારો જે આપણે કહીએ સામાન્ય ભાષામાં કે ઘૂંટણનો ઘસારો, પણ ઘસારા 2 જાતના હોય. આમ તો ઘણી જાતના, પણ ઘૂંટણમાં ઘસારો થાય ને બીજો ઘસારો આંગળાઓમાં થતો હોય છે. એમાં હાડકું વધી જાય, એને અમે પ્રાઇમરી નોડ્યુલર ઓસ્ટિયો આર્થરાઇટિસ,
તમે કીધું એનાથી પણ લાંબુ નામ છે, પણ સરળ શબ્દોમાં કહું તો ઉંમરના હિસાબે જે વેર એન્ડ ટેર થાય, ઉંમરના હિસાબે જે વર્ષોથી, ધારો કે આર્મીના લોકો હોય કે પોલીસના લોકો હોય કે જે લોકો આ એથ્લીટ્સ આપણા કે આ ક્રિકેટર્સ જે લોકો બહુ યુઝ કર્યો હોય જોઈન્ટ્સનો, એ લોકોને ઘસારો વહેલો થાય કારણ કે વેર એન્ડ ટેર બહુ વધારે થયું હોય. બરાબર. એટલે સાદા શબ્દોમાં કહું તો એને આપણે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કહીએ. ઓકે, એક પ્રશ્ન બીજો પૂછવાનો એવું મન થાય છે કે એવી કઈ ભૂલ છે જે આર્થરાઇટિસના પેશન્ટ્સ કરતા હોય છે કે જે ન કરવી જોઈએ અને એના કારણે બીમારી વધી જાય છે? ઓસ્ટિયોઆર્થ્રાઇટિસની વાત જનરલ આર્થરાઇટિસમાં ભૂલોમાં તો હું એવું કહીશ કે એક તો લોકોમાં માન્યતાઓ ઘણી એવી હોય છે કે ખાટું ખાવાથી થઈ જાય, અને એવું અમારી પાસે કોઈ એટલીસ્ટ પ્રૂફ નથી કે ખાટું ખાવાથી થાય. પછી એ લોકોને એવું માનો છે કે આનો કોઈ ઈલાજ નથી, એટલે ઘણીવાર ડોક્ટર્સ પાસે જતા જ નથી કે આર્થરાઇટિસનો કોઈ ઈલાજ જ નથી, તમારે આજીવન લાઈફ ટાઈમ લેવું જ પડે. તો મારો હંમેશા આર્ગ્યુમેન્ટ એમાં એવું હોય છે કે થાઇરોઇડ પણ તો લાઈફ ટાઈમ છે, ચશ્મા પણ તો લાઈફ ટાઈમ છે, એટલે એના જેવી વસ્તુ છે. બ્લડ પ્રેશર પણ લાઈફ ટાઈમ છે, ડાયાબિટીસ પણ લાઈફ ટાઈમ છે. ઉલટાનું ડાયાબિટીસ તો તમારી ઉંમરના સાથે વધતું જાય. આ રોગો અમુક એવા છે કે જે ઉંમરના સાથે ધીમે ધીમે ઓછા થતા જાય, કારણ કે તમારી ઇમ્યુન સિસ્ટમ જેમ ઉંમર થાય ને થોડી વીક થતી જાય, એમ ઓટોઇમ્યુન રોગો થોડા ઘણીવાર ઓછા બી થતા જાય છે તીવ્રતા. એટલે આ બધી માન્યતાઓ ઘણીવાર લોકોમાં ખોટી હોય, એને કારણે લોકો જાય નહીં, એને કારણે ડિલે થતું હોય. એક્સરસાઇઝ નથી કરતા. એઝ ઇન્ડિયન્સ આપણે મને લાગે છે આપણે લોકો હવે ઘણી જાગૃતતા આવી ગઈ છે. આજથી 20 વર્ષ પહેલાં જ્યારે અમદાવાદમાં તમે જોતા તો આટલા લોકો દોડતા નહોતા, હું તો હતો, અને હવે આટલા લોકો એનું ઘણું બધું આપણે સરકારને પણ આપવું જોઈએ કે એ લોકો આ બધું પ્રમોટ કર્યું છે, ને એ તમે જોશો કે લોકો એક્સરસાઇઝ કોન્શિયસ પહેલાં નહોતા, એટલે એક્સરસાઇઝ કોન્શિયસ આપણે ઓછા છીએ. આપણું ખાવાનું, ગુજરાતી ખાવાનું, ગળપણ આટલું બધું, શુગર, હાઈ કેલરી ફૂડ, તમે કીધું એમ પ્રમાણે જંક ફૂડ, મોબાઈલનો યુઝ, એટલે આ બધા જો પ્રોબ્લેમ્સ આપણે ઓછા કરીએ તો બધા જ રોગો ઓછા થાય. અને રૂમેટોઇડ એટલે આર્થરાઇટિસ એનો એક પાર્ટ જ છે આ બધાનો. બરાબર છે. એટલે એ બધી જો તમે ભૂલો કહો તો આપણે પણ કરીએ છીએ, લોકો પણ કરે છે ભૂલો. ઓસ્ટિયોઆર્થરાઇટિસ પર પાછું આવું છું કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ માત્ર ને માત્ર વૃદ્ધત્વનો જ રોગ કહી શકાય? ના, એવું નથી હોતું. ઘણા લોકોને વહેલું પણ થતું હોય છે, જેનેટિક વલ્નરેબિલિટી હોય છે. અને જે બીજો પ્રકારનો ઓસ્ટિયોઆર્થરાઇટિસ મેં કીધું પ્રાઇમરી નોડ્યુલર, કે જેમાં આંગળાઓમાં ડટ્ટા જેવા થઈ જાય, સૌથી નખની નીચેનો જોઈન્ટ છે એમાં પણ થાય, અને એનાથી નીચે જોઈન્ટ છે, એને નામ છે હેબરડેન્સ નોડ્સ ને બુચાર્ડ્સ નોડ્સ, જે લોકો વૈજ્ઞાનિકો શોધો એના પરથી. એ નાની ઉંમરમાં થતું હોય છે, ફેમિલીમાં પણ હોય છે, એના મધર કે ફાધરને એવી જ આંગળીઓ હોય સેમ. પણ રૂમેટોઇડ આર્થરાઇટિસમાં સમથીઓમાં સવારે કલાક સુધી બહુ જ જકડાઈ જાય, લોકો મુઠ્ઠી ના બનાવી શકે. આમાં એવું નથી હોતું. દર્દી કે ના, મને તો 2-5 મિનિટ થાય ને પછી હું કામ કરું છું, પણ સાહેબ આ દેખાય છે ખરાબ, કારણ કે આ પેલા ડટ્ટા જેવા થઈ ગયા. એટલે પ્રાઇમરી નોડ્યુલર આર્થરાઇટિસ 30 થી 35 વર્ષમાં પણ શરૂ થઈ શકે, 40 વર્ષમાં. ઘૂંટણનો ઘસરો બી અમુક વાર લોકોને વહેલો થતો હોય છે આપણે ત્યાં, એસ્પેશિયલી લેડીઝમાં. અમુક કમ્યુનિટીઝમાં મારું ઓબ્ઝર્વેશન વધારે રહ્યું છે, પણ એ હજી આપણી પાસે પ્રૂફ નથી, એટલે એની ખબર નથી. વેઇટ વધારે હોય, ડાયાબિટીસ હોય, ઓબેસિટી હોય, તો તમારે શક્યતા વધારે કે ઘસારો વહેલો થાય. બાકી જનરલી આ 55 થી 60 ની ઉપર વધારે જોવા મળે. ઓકે, તો સર બીજો જે પ્રશ્ન છે કે ઘૂંટણમાં કાર્ટિલેજ ઘસવાની જે વાત છે, તો એ શું છે? એને જ આપણે પહેલાં કાર્ટિલેજનો રોગ માનવામાં આવતો હતો ઘસારો, પણ હવે ઘણો બધો પ્રૂફ છે કે એની નીચે જે હાડકું છે એનો પણ આ રોગ છે. અચ્છા. એટલે એમાં પણ માઇક્રો ઇન્ફ્લેમેશન એટલે કે સોજો થોડો થતો જ હોય છે. તમને સાદી ભાષામાં કહું તો તમારી આંખમાં કાંકરી નાખી અને જેમ પાણી ભરાય, ઘસારામાં રિપીટેડલી એ જ થયા કરે. તમે ક્યાંક ચડવા ગયા, તમે દોડે, એકદમ અચાનક વળ્યા, કોઈ બોલાયું, પાછળ જોયું, અને તમારી એક નાની ગાદી જે મેનિસ્કસ કહીએ એ ફાટી જાય. એ ફાટી જાય એટલે અંદર કાર્ટિલેજમાંથી બી થોડા પીસ નીકળે. એ પીસ નીકળે ને કેવિટીમાં જાય, જોઈન્ટ કેવિટી, તમારી આંખમાં કાંકરી નાખી એમ પાણી ભરે, એટલે એ વખતે થોડો સોજો આવે દર્દીને, અને કહે કે મને દુખાવો થયો, MRI કરાવે અને એમાં આ બધું આવે. પછી એ પાછું 1-2 મહિનામાં ઓછું બી થઈ જાય. પણ એ ઘસારાની પ્રક્રિયા જેમાં ચાલુ થઈ ગઈ, એ પછી તમે જેટલું ચાલતા જાઓ, દોડતા જાઓ, અને હાઈ ઇમ્પેક્ટ એસ્પેશિયલી રનર હો તમે એવું કરો તો થોડું એ વધી શકે. પણ એમાં બીજા ઘણા બધા કારણો હોય છે, પણ આને કારણે એટલે કાર્ટિલેજ બ્રેકડાઉન ત્યારે એ રીતે શરૂ થાય. તો એટલે હવે તમે એક્સરસાઇઝની એની વાત કરી, તો મારો આ પ્રશ્ન છે કે માન્યતા છે કે ગેરમાન્યતા છે કે લોકો એવું માને છે કે આ એક્સરસાઇઝ કરવાથી ઘૂંટણ ખરાબ થઈ જાય છે અમુક વખતે? શું એવું તો ને, એટલે જેમ કે રનિંગની વાત કરું, પછી ટેનિસ રમતા હોય ત્યારે બી તમારે ફ્રિકવન્ટલી આમ મૂવમેન્ટ કરવી પડે, એના કારણે ઘણા બધા કારણો આમાં હોય છે. હવે શરૂઆતનો જ ઘસારો ધારો કે હોય તમારો, તો તમારે એકચ્યુઅલી તમારા થાઈના મસલ્સ અને હિપના મસલ્સ જે
આપણે હિપ્સના મસલ્સ ઉપરનો ભાગ હોય અને જાંઘનો ભાગ હોય, એના મસલ્સ જો તમારા સ્ટ્રોંગ હોય તો તમારા ની પર લોડ ઓછું પડે. એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ફિઝિયોથેરાપિસ્ટ એડવાઇસ એવી કરે કે આ ઉપરનો ભાગ તમારો મજબૂત બનાવો, એની માટે જે બી કસરતો કરવી પડે એ કરો, એટલે તમારા ઘૂંટણ પર લોડ ઓછો પડે અને તો આ બધા પ્રોબ્લેમ્સ ઓછા થાય. માઇલ્ડ શરૂઆતનું ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય તો તમે જ્યારે આવું મેં કીધું કે સોજો આવી ગયો અને દુખાવો થયો અચાનક, તો ટેમ્પરરી એ અઠવાડિયે 10 દિવસ 15 દિવસ માટે તમે દુખાવાની ગોળી લીધી, કોલ્ડ કમ્પ્રેશન આઈસ પેક્સ આપ્યા, થોડું રેસ્ટ આપ્યું, એ પછી તમારે પાછું તમે ધીમે ધીમે તમારા લાઇન પર જે તમે એક્સરસાઇઝ કરતા હતા એના પર આવી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. મોડરેટ ટુ સિવિયર ઓસ્ટિયોઆર્થરાઇટિસ થઈ ગયો હોય, તમારો ઘસારો બહુ આગળ વધી ગયો હોય, તમે એક્સરે જુઓ તો જગ્યા જ નથી એમાં સ્પેસમાં, એવા કેસમાં તમે પછી તો બહુ હાઈ ઇમ્પેક્ટ એક્સરસાઇઝ ના કરી શકો. એટલે કે સ્કીપિંગ છે, રનિંગ છે, જમ્પિંગ છે, એ બધું એમાં પછી ડિફિકલ્ટ થઈ જાય, કારણ કે વધતું જ જાય અને પેઇન પણ બહુ થાય તમારે. એટલે એવા સ્ટેજમાં પછી તમારે યુ હેવ ટુ શિફ્ટ ટુ એક્સરસાઇઝ, જેમ સાયકલિંગ છે, સ્વિમિંગ છે. વોકિંગમાં વાંધો નથી, પણ તમે રનિંગ કે જમ્પિંગ કે સ્કીપિંગ કે બધું કરો તો એ હાઈ ઇમ્પેક્ટ એક્સરસાઇઝમાં ગણાય, તો એમાં પછી એ નુકસાન થોડું વધી શકે. એટલે આ બધું ઘણીવાર ફિઝિયોથેરાપિસ્ટ સારા હોય એ લોકો વધારે સારું ગાઈડ કરતા હોય છે, અને પછી તમે રિપ્લેસમેન્ટ તો કરાવી દો એમાં, તો અગેન તમે તમારી ની રિપ્લેસમેન્ટ ક્યારે જરૂર પડે ની રિપ્લેસમેન્ટ કરવાની? ની રિપ્લેસમેન્ટ એક એવી સર્જરી સામાન્ય રીતે દર્દી નક્કી કરે, કારણ કે આ તો હું હંમેશા કહું દર્દીઓને કે આ તમારે નક્કી કરવાનું, કારણ કે હૃદયનો હુમલો હોય તો ડૉક્ટર નક્કી કરે, કારણ કે એમાં તો પછી તમારે રહે નહીં. પણ જો ઘૂંટણ તમારું કેટલું હેરાન થાય છે તમારા સોશિયલ નીડ્સ પર આધાર રાખે. સામાન્ય રીતે 55 થી 60 વચ્ચે નીની સર્જરી જો ઓસ્ટિયોઆર્થરાઇટિસ મોડરેટ ટુ સિવિયર હોય અને સાવ જોઈન્ટ સ્પેસ ના રહ્યું અને દુખાવો બહુ થતું હોય, એક તમે દવાઓ લીધી, તમે બધી કસરતો કરીને, તેમ છતાંય જો તમારે ઘસારો વધતો જ અને દુખાવો થતો હોય તો આમ દેટ ઇઝ એન ઇન્ડિકેશન ફોર ની રિપ્લેસમેન્ટ. બરાબર. અને જો તમારા હાડકાં પણ સફિશિયન્ટલી સ્ટ્રોંગ હોય, મસલ્સ પણ સફિશિયન્ટલી સ્ટ્રોંગ હોય, બહુ વીક થઈ ગયા મસલ્સ, હાડકાં બહુ પોલા થઈ ગયા, તો અગેન સર્જરીના પરિણામો કદાચ એટલા સારા ના મળે. એટલે જે ટ્રાન્સપ્લાન્ટ સર્જન્સ છે બધા આ બધું જોઈને જ નક્કી કરતા હોય. પણ એક રીતે આપણે કહીએ, જો તમારું પેન અને તમારું ફંક્શનિંગ, દવાઓ અને કસરતો ઓપ્ટિમમ તમે 6 મહિના કર્યું તેમ છતાં બી વર્ષ કર્યું તો વધતું જ જાય, અને તમારી ઉંમર 50 થી 55 કે 55 થી 60 હોય તો તમે ની ટ્રાન્સપ્લાન્ટ ની રિપ્લેસમેન્ટ કરાવી શકો. જી, ઓસ્ટિયોઆર્થરાઇટિસની તમે બહુ ડિટેલમાં વાત કરી સર, અને ખરેખર દર્શકોને આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. 3 ચરણ આપણે પતાયા: આર્થરાઇટિસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ અને ઓસ્ટિયોઆર્થરાઇટિસ. હવે હું ચોથા ચરણ ઉપર આવું છું, એ છે ગાઉટ. પહેલાં તો એટલે આપણે જે બોલચાલની ભાષામાં કહીએ કે યુરિક એસિડ, ડૉક્ટરને હંમેશા કહેતા હોય કે બ્લડ ટેસ્ટ કરાવે એટલે ખબર પડે યુરિક એસિડ વધ્યું છે, તો આ નહીં. પહેલાં તો આ ગાઉટ શું છે, અથવા તો યુરિક એસિડ એટલે શું એ સમજાવો. યુરિક એસિડ એક લોહીમાં તમે બગાડ જેવું કહી શકો. આમ તો એન્ટીઓક્સિડન્ટ પણ છે, એટલે એનું કામ પણ છે લોહીમાં, એવું નથી કે કામ નથી, પણ એક લોહીનો જ્યારે આપણા કણો કે કોષો જે કહીએ સેલ્સ, જ્યારે રોજ હજારો લાખો બનતા હોય અને હજારો લાખો મરતા હોય આપણી અંદર સેલ્સ, એ જ્યારે સેલ્સ બ્રેકડાઉન થાય અને એમાંથી આ ન્યુક્લિયોટાઇડ્સ કે DNA રિલીઝ થાય, એના બગાડ તરીકે યુરિક એસિડ રિલીઝ થાય. અને યુરિક એસિડની લોહીમાં લેવલ 3-4 થી લઈને 6 સુધી લિમિટમાં, ઉંમરના હિસાબે થોડુંક વધે, 6ની લિમિટમાં રહેતું હોય છે. એક શરીરની એટલી સારી પ્રક્રિયા કહો કે એક પ્રોસેસ છે જે એને રાખતું હોય છે. નોર્મલી ગાઉટના દર્દીઓમાં કિડનીમાં એક માઇનર પંપની ડિફેક્ટ હોય. આપણું યુરિક એસિડ પેશાબ વડે બહાર નીકળતું હોય છે, અને એ કિડનીમાંથી એ યુરિક એસિડ પાછું ખેંચીને અમુક અંદર નાખે અને અમુક જવા દે. અચ્છા. એ પંપ જો ઓવર એક્ટિવ થઈ જાય, અને એના કારણો જેનેટિક્સ પણ હોય છે મોસ્ટલી બીજા, તો એ પંપ યુરિક એસિડ વધારે પડતું લઈને પાછું નાખી દે બોડીમાં. ઓવર એક્ટિવ પંપ કહેવાય એને. મોસ્ટ ઓફ ધી ગાઉટ પેશન્ટ્સમાં 70-80% આ પ્રોબ્લેમ હોય છે. એને અંડર એક્સક્રીટસ કહીએ, એટલે જેટલું યુરિનમાંથી યુરિક એસિડ જવું જોઈએ જતું નથી જતું, એને પાછું ભેગું થાય છે, અને એ પછી અમુક હદ સુધી ઉપર જતું રહે તો એ શરીરનો સૌથી ઠંડો એરિયા શોધે, અને શરીરનો સૌથી ઠંડો એરિયા આંગળો, અંગૂઠો, પગનો અંગૂઠો, પરફેક્ટ, એટલે ત્યાં જઈ અને વસે, અને ત્યાં જઈને વસે એટલે બોડીની ઇમ્યુન સિસ્ટમને એવું લાગે કે આ પાકિસ્તાનથી કોઈ દુશ્મન આવી ગયું અહીંયા, એટલે એ રિએક્ટ કરે, એકદમ ઇન્ફ્લેમેશન, એટલે સોજો આવી જાય. એટલે આને આપણે ગાઉટ કહીએ. જ્યારે સોજો ને લાલ થઈ એને આપણે ગાઉટ કહીએ. હવે 20-30% દર્દી અંડર એક્સક્રીશન ઓવર પ્રોડ્યુસર જ હોય છે,
જેમ કે અમુક કેન્સરના રોગો છે એમાં વધારે પડતા સેલ્સ બનતા હોય અને મરતા હોય તો યુરિક એસિડ વધી જાય. સેલ્સ આઉટ ઓફ કંટ્રોલ બન્યા કરે અને યુરિક એસિડ રિલીઝ કરે, જેમ કેન્સરમાં. તો એવા અમુક ઇનબોર્ન એરર્સ બી હોય છે, અમુક જન્મજાત રોગો હોય છે જેમાં યુરિક એસિડ પ્રોડક્શન બહુ વધારે થાય. એટલે કિડની તો બરોબર પંપ કરે છે પણ પ્રોડ્યુસર એટલું બધું થાય છે કે એ બહાર નથી. પણ એવું મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સમાં આ પંપનો પ્રોબ્લેમ હોય છે અને યુરિક એસિડ. એટલે હું દર્દીઓને એ રીતે સમજાવું કે આપણે ઘરમાંથી બધો કચરો કાઢીએ રોજ અને આપણું છોકરું થોડું કચરો લાવતા જાય તો પાછો બધો કચરો ભેગો થાય એને આપણે, અને એ જે ત્યાં જઈને લાલ ને સોજો કરે એને આપણે ગાઉટ કહીએ. તો બીજો પ્રશ્ન એ થાય છે ડૉક્ટર સાહેબ કે ગાઉટના જે દર્દીઓ છે એમને અચાનક રાત્રે જ કેમ દુખાવો ઉપડે છે? અગેન એ ઇન્ફ્લેમેશન જે આપણે વાત થઈ કે બધા જ ઇન્ફ્લેમેટરી રોગો જેમાં બી સોજો થતો હોય એ રાત્રે ને વહેલી સવારે જ વધારે થાય. એનું કારણ એ જ હોય છે કે રાત્રે લોહીમાંથી જે બધું ફ્લુઇડ છે એ બધું ટિશ્યુઝમાં જાય. અચ્છા. અને એટલા માટે રાત્રે ને વહેલી સવારે એ લોકોને બહુ જ પેઇન થતું હોય છે. ઓકે, અચ્છા. કયા ખાદ્ય પદાર્થોથી યુરિક એસિડ વધે છે? વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ થિંક આ જો આખા આપણા આજના સેશનમાં જો આ લોકો સમજી જાય તો એમાં ઘણું બધું રિસર્ચ થયું છે. જી પ્લીઝ. જ્યારે મેં એમડી કર્યું ત્યારે કઠોળને બધું માન્યતા હતી ને બંધ કરાવતા હતા, અને ઇનફેક્ટ ડીએમની શરૂઆત કરી ત્યારે પણ લગભગ અમે એવું કહેતા દર્દીઓને કે કઠોળ નહીં લેવાનું. હવે એમાં ઘણી બધી સંશોધન થઈ છે અને ક્લેરિટી આવી છે. યુરિક એસિડ એક તો બધા લોકોને તમે યુરિક એસિડ તમે ગમે તેટલું ખોરાકમાં ઇનિબિશન કરો કે રોક લગાવો, 1 મિલીગ્રામથી વધારે યુરિક એસિડ ઓછું થવાનું નથી, પહેલી વસ્તુ. અચ્છા. એટલે તમારું યુરિક એસિડ જો 9, 10, 11 રહેતું હોય તો તમારે દવાની જરૂર પડશે. ખાલી ડાયટથી એ કંટ્રોલ નહીં થાય. 1 થી 2 મિલીગ્રામથી વધારે ફેર નથી પડતો. બીજી વસ્તુ, ડાયટથી યુરિક એસિડમાં ફેર પડવો એનો પણ જેનેટિક શોધાયા છે. એટલે કદાચ આપણને બંનેને ગાઉટ હોય અને મારા એવા જીન્સ હોય જેને કારણે હું ડાયટમાં, આપણે બંને સેમ ડાયટમાં ફેરફાર કરીએ છીએ પણ મારું યુરિક એસિડ ઓછું થાય છે અને તમારું નથી થતું. તો એના બી લોકોએ જીન્સ શોધેલા છે કે અમુક જીન્સ હોય તો તમે ડાયટને રિસ્પોન્ડ કરો, અમુક હોય તો ના કરો. અને પછી આપણે વાત કરીએ ડાયટની, તો જનરલી જે જોયું છે એમાં તમારે કયા ડાયટ્સ અવોઇડ કરવાના, તો એમાં શુગર્સ, સિમ્પલ શુગર્સ, ખાંડ છે, ગોળ છે, ઠંડા પીણા, ફ્રૂટ જ્યુસીસ. તમે ફ્રૂટ ખાઈ શકો પણ ફ્રૂટનો જ્યુસ બનાવો તો આખું શુગર જ બની જાય. ધારો કે તમે આમાં કેરી પેલી એ કરીને નાખો તો આખું આ કે મોસંબી આખી તો આખું શુગર બની જાય. એમાં શુગરની માત્રા બહુ વધારે હોય, ફ્રુક્ટોઝની, સુક્રોઝ ને ફ્રુક્ટોઝ. એટલે એવા બધાથી ફ્રૂટ્સમાં મેંગોઝ, પાઇનેપલ, એમાં શુગરની માત્રા વધારે હોય. ફ્રૂટ જ્યુસ, ઠંડા પીણા, ફ્રૂટ જ્યુસ. ફ્રૂટ્સ તમે ખાઓ તો બહુ વાંધો નથી, પણ જ્યારે ફ્રૂટનો જ્યુસ બનાવી દો તો એમાં ખાંડની માત્રા વધી જાય. જી. એટલે ફ્રૂટ જ્યુસીસ, અમુક ફ્રૂટ્સ જેમ કે મેંગોઝ છે, પાઇનેપલ છે, એમાં શુગરની માત્રા વધારે હોય છે. નોન વેજીટેરિયન ફૂડ, ખાસ કરીને સી ફૂડ અને રેડ મીટ. રાઈટ. એગ્સમાં બહુ પ્રોબ્લેમ નથી. અગેન યલો ઓફ એગ્સમાં પ્રોબ્લેમ છે પણ વ્હાઇટ ઓફ એગમાં બહુ પ્રોબ્લેમ નથી. એટલે આ બધા જો તમે ઓછું કરો તો યુરિક એસિડ વધે નહીં તમારું. ઓકે. એટલે મારો એક પ્રશ્ન હતો ને તમે જે ડાયટની વાત આમાં લઈ લીધી કે સોશિયલ મીડિયા ઉપર જે કહે છે ને કે પેલો ખૂબ વાયરલ થાય છે યુરિક એસિડ ના થાય એના માટેનો ડાયટ ફોલો કરવાનો, તો ખાલી ડાયટ ફોલો કરવાથી કે યુરિક એસિડ ઓછું નથી થવાનું? અમુકથી વધારે હોય તો તમારે દવાઓ લેવી જ પડે. બરાબર. અને દૂધની આઇટમ્સ, ડેરી પ્રોડક્ટ્સ, ઓકે, દૂધ છે, છાશ છે, પનીર છે, એ બધાથી ગાઉટના એટેક્સ ઓછા થાય છે. ઓકે. આજથી 10-15 વર્ષ પહેલાં માન્યતા એવી હતી કે દૂધ બંધ કરાવતા, પણ એકચ્યુઅલી સંશોધન એવું કીધું છે કે એનાથી ગાઉટના એટેક્સ ઓછા થાય છે. પ્રોટીન ને બધું બી બધા જેમ કે દાળ ખાવાની ઓછી, વેજીટેબલ પ્રોટીન્સનો અને દાળનો બહુ રોલ નથી, તમે ખાઈ શકો એનાથી કે બહુ યુરિક એસિડ. અને આ યુરિક એસિડની દવા આખી જિંદગી લેવી પડે તમારે? યસ, જનરલી યુરિક એસિડની દવાઓ એના ઇન્ડિકેશન છે તમારું યુરિક એસિડ 8, 9, 10, 11 રહેતું હોય, અથવા તો આપને ગાઉટના એટેક વર્ષમાં 2-3થી વધારે આવતા હોય, અને અથવા અમુક લોકોને ગાઉટના ગુમડા થઈ જાય, ટોફસ કહીએ, આમ દેખાય ફૂટમાં, સ્પેશિયલી પંજા પર એને તમે ચોક જેવું મટીરિયલ નીકળે, તમે કાપો તો યુરિક એસિડ હોય. ઓકે. એટલે એવું થઈ જાય
તો તમારે આજીવન, એકવાર શરૂ કરો આ દવાઓ તો આજીવન લેવી પડે. અચ્છા, એટલે ટૂંકમાં આજીવન દવાઓ તો લાઈફ ટાઈમ લેવી પડતી હોય છે તમારે. શરૂ કરો તો. જી, બહુ ડિટેલમાં તમે ડૉક્ટર સાહેબ યુરિક એસિડ ઉપર વાત કરી. હવે બીજું જે સેગમેન્ટ છે એ છે એન્કાઇલોસિંગ સ્પોન્ડિલાઇટિસ. હવે તમે આગળ એનો બહુ ઉલ્લેખ શોર્ટમાં કર્યો, આપણે એને થોડુંક વિગતે ચર્ચા કરીએ કે આ એન્કાઇલોસિંગ સ્પોન્ડિલાઇટિસ શું છે અને કયા પ્રકારના એના સંકેતો હોય છે, કેવા લક્ષણો હોય છે આના. પહેલાં તો સરળ ભાષામાં સમજાય કે આ શું. સ્પોન્ડિલાઇટિસ તો કદાચ ખબર હશે, પણ એન્કાઇલોસિંગ સ્પોન્ડિલાઇટિસ એટલે શું? સો સ્પોન્ડિલાઇટિસ, જેમ કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ ઉંમરના હિસાબે જે ગળામાં દુખાવો ને ગાદીના દુખાવો થાય એને ઘણીવાર સ્પોન્ડિલાઇટિસ આપણે કહીએ. એન્કિલોસિંગ સ્પોન્ડિલાઇટિસ છે એ મણકાનો રોગ છે, એ લોહીનો રોગ છે, ઇન્ફ્લેમેટરી રોગ છે, એટલે જેમાં સોજો આવે. પુરુષો સ્ત્રીઓ 9:1, 6:1 રેશિયો પુરુષોમાં વધારે થાય. શરૂઆતમાં કૂલાના સાંધામાં દુખાવો એક બાજુ, પછી બીજી બાજુ થાય. સ્પાઇનમાં દુખાવો, રાત્રે પડખું ફેરવતા સાહેબ ચીસ પડી જાય છે. ઓકે. રાત્રે બહુ જ તકલીફ થાય. સવારે ઉઠીને કમર જકડાઈ જાય બહુ. અને ધીમે ધીમે જેમ ઉપર વધતું જાય એમ પછી સર્વાઇકલ ઇન્વોલ્વમેન્ટ થાય તો એ લોકો કહે કે સાહેબ હું ડ્રાઈવ નથી કરી શકતો કારણ કે પાછળ હું જોઈ નથી શકતો. અને પેરિફેરલ જોઈન્ટ્સ એટલે કે જેમ સમજીવામાં વાત થઈ આપણે કે કાંડામાં વધારે પગના સાંધા, ઘૂંટણ છે, પગનું કાંડું છે, એ બધું વધારે પકડાય. અને પછી તો અમુક લોકોને આંખમાં પણ અસર થઈ શકે, એને યુવીઆઇટિસ કહીએ. લાલ થઈ જાય આંખને, દેખાવામાં તકલીફ થાય. અને અમુક લોકોને આંતરડામાં ચાંદા પડે તો ડાયરિયા થઈ શકે, ડાયરિયામાં લોહી પડે. બરાબર. સોરાયસિસ થાય. સોરાયસિસમાં પણ એન્કિલોસિંગ, વાળમાં પોપડી ઉખડે કાનની પાછળ. આ બધા એસોસિએશન સ્પોન્ડિલોઆર્થરાઇટિસમાં થાય. ઓકે. અને એન્કિલોસિંગ સ્પોન્ડિલાઇટિસનું નિદાન એક્સરે પરથી થાય. ઓકે. બે બાજુ કુલામાં અસર હોય અને પછી દર્દીઓ બેમ્બુ સ્પાઇન જે આપણે કહીએ કે આખા મણકા એક જ થઈ જાય ને આમ પછી વળતા જ જાય, એને આપણે એન્કિલોસિંગ સ્પોન્ડિલાઇટિસ કહીએ. એન્કાઇલોસિંગ સ્પોન્ડિલાઇટિસ જે છે એમાં એક જીન છે HLA-B27 જીન, એટલે એને આપણે કહીએ કે હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન B27. તો આ જીનની શું ભૂમિકા છે એની અંદર? સો એન્કિલોસિંગ સ્પોન્ડિલાઇટિસ જેટલા લોકોને હોય એમાંથી 90%ને HLA-B27 પોઝિટિવ આવે. પણ HLA-B27 જે લોકોને પોઝિટિવ હોય એમાંથી 10% એન્કિલોસિંગ સ્પોન્ડિલાઇટિસ થાય. એટલે ઘણા નોર્મલ લોકોમાં પણ HLA-B27 પોઝિટિવ હોઈ શકે. જેનેટિક એસોસિએશન તમે જુઓ, તમારો પ્રશ્ન એ હોય કે એન્કિલોસિંગ સ્પોન્ડિલાઇટિસમાં HLA-B27 જીનનો કેટલો રોલ છે, તો એ લગભગ 33% જેટલો, 1/3. ઘણા બધા બીજા જીન્સ છે જે એન્કિલોસિંગ સ્પોન્ડિલાઇટિસ કરે, પણ HLA-B27 વન ઓફ ધ મેઇન જીન્સ કહેવાય અને એ કમર્શિયલી ટેસ્ટ થાય છે એટલે આપણને ખબર છે. પણ એન્કિલોસિંગ સ્પોન્ડિલાઇટિસનું નિદાન એ B27 પરથી નથી થતું. એ દર્દીઓના લક્ષણો, એક્સરે, MRI એના પરથી થાય. બરાબર છે. અને B27 પોઝિટિવ આવે તો તમને મદદ કરે, બીજું કંઈ નહીં. બરાબર. તો સર તમે જેમાં કીધું કે આઈ થિંક 9:1 રેશિયો છે આમાં, તો સૌથી વધારે પુરુષોને થાય છે અને એમાં બી યુવાનોને વધારે થાય છે, તો એનું શું કારણ હોઈ શકે? એક એવું કારણ માનવામાં આવે છે કે મેન્યુઅલ લેબરર્સ જે હોય એ લોકોને વધારે થાય છે, કારણ કે મણકાની મૂવમેન્ટ લેબરમાં વધારે થાય અને એને કારણ ત્યાં માઇક્રો ડેમેજ થયા કરે, એને અમે એન્થેસાઇટિસ કહીએ, જ્યાં સ્નાયુ અને લિગામેન્ટ્સ હાડકાને જોઈન થાય એ જગ્યાનો સોજો વારંવાર થાય. બરાબર છે. તો એવા લોકોને થોડી થવાની શક્યતા વધારે હોય છે. અમુક બેક્ટેરિયા જે જ્યારે તમે સેક્સ્યુઅલી એક્ટિવ હો, જે ઉંમરમાં તમે બાળક તમારે થવાની એ હોય એ ઉંમરમાં થોડીક અમુક ઓર્ગેનિઝમ્સ એમાં બી ઇન્ક્રિમિનેટેડ છે કે જેને કારણે આ રોગ થોડો વધતો હોય છે. એટલે આ 2-3 કારણો છે જેને કારણે યંગ મેનમાં વધારે જોવા મળે છે. અચ્છા, તો બીજો પ્રશ્ન એ થાય કે નિયમિત એક્સરસાઇઝ કરવામાં આવે તો આને અટકાવી શકાય ખરું? આમાં તો એક્સરસાઇઝનો રોલ ઓલમોસ્ટ 70-80% છે. દવાનો રોલ પણ ખરો. શરૂઆતમાં નિદાન કરો તમે. હું હંમેશા દર્દીઓને કહું કે આ 2020ની મેચ છે, પહેલા 5 ઓવરમાં અમારો રોલ વધારે, દવાઓ બધા રોગોમાં લગભગ, એન્કિલોસિંગમાં પણ તમે 15મી ઓવરે આવો તો ફિઝિયોથેરાપિસ્ટ બેટિંગ પર આવે
તો વધારે સારું, કારણ કે પછી એનો રોલ વધતો જાય. એટલે જો દર્દી આખો આગળ વળી ગયો હોય તો ફિઝિયોથેરાપીનો રોલ ઘણો વધારે. અમારો રોલ બી ખરો, જો એક્ટિવ હોય રોગ તો અમારો રોગ તો ખરો જ, એટલે દવાનો રોલ ખરો, પણ તો પછી કસરતનું મહત્વ. એટલે એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસના દર્દીને તો કમરની સ્પેશિયલાઇસિસ વગર ચાલે જ નહીં, એમણે કરવું જ પડે. તો એનો ઇન શોર્ટ એવું કહી શકાય કે દવાઓનો રોલ ખરો, પણ એક્સરસાઇઝનો બી સૌથી મોટો રોલ છે, ને યુવાનો પણ આ બાબતે ધ્યાન રાખે વધારે મોટો. તો આમાં સાહેબ એક પૂછી લઉં પ્રશ્ન કે શું સાવચેતી રાખવી જોઈએ જેથી આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય? એટલે રોગ તો હવે થવાનો હોય, તમારા એ તો થવાનો જ છે, જેનેટિક્સ થઈ ગયું, અમુક એક્સપોઝર થાય. અમને એક્ઝેક્ટ તો નથી ખબર કેવી થતો છે, પણ અમુક બેક્ટેરિયાનું એક્સપોઝર, અમુક વાયરસનું એક્સપોઝર નાનપણમાં સંશોધન કરનાર લોકોએ જોયું છે કે જો આના જે એનિમલ મોડલ્સ હોય છે, કે જે એનિમલ્સમાં આના એક્સપેરિમેન્ટ્સ કરતા, એમાં તમે જર્મ ફ્રી એન્વાયરમેન્ટ, એટલે જંતુ હોય જ નહીં એવા એન્વાયરમેન્ટ રાખો તો એ લોકોને એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ નથી થતું. અચ્છા, B27 હોય તો પણ નથી થતું. ઓકે. હવે જર્મ ફ્રી એન્વાયરમેન્ટ તો શક્ય જ નથી, એટલે જર્મ્સ તો આવવાના જ. સ્મોકિંગ ડેફિનેટલી રિસ્ક ફેક્ટર ફોર એન્કલોઝિંગ. એટલે આજે જ મેં એક દર્દીને કહ્યું કે તમે સ્મોકિંગ બંધ કરો, કારણ કે એ વધારે છે તમારું એન્કલોઝિંગ. પેસિવ સ્મોકિંગ કે એક્ટિવ સ્મોકિંગ, એનાથી પણ ડેફિનેટલી એન્કલોઝિંગ અને રૂમેટોઇડ આર્થરાઇટિસ પણ વધે છે. અચ્છા, એટલે એ બધી આપણી હાથમાં છે વસ્તુ. બરાબર છે. અને પછી એક્સરસાઇઝ કરવી નિયમિત ને એ બધું એમ, બરાબર દવાઓ લેવી. ઓકે. તો આ ગાઉટની વાત કરી, એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસની વાત કરી, હવે ઓટો ઇમ્યુન ડિસીઝીસ પર આવું છું. પહેલાં તો બહુ સરળ શબ્દોમાં આપણે કહીએ તો ભાઈ શરીર જ શરીરનું દુશ્મન બનતું હોય છે. ઓટો ઇમ્યુન ડિસીઝમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ જ તમારા શરીર ઉપર એટેક કરે છે. પણ આને થોડુંક વિસ્તૃત રીતે આપ સમજાવો કે ઓટો ઇમ્યુન ડિસીઝીસ એટલે શું અને આ કઈ રીતે ગંભીર અસરો લાવી શકે છે? સો ઓટોઇમ્યુન ડિઝીઝ એટલે નિશિતભાઈ સપનભાઈ ક્યાં રહે છે તો કે ગુજરાતમાં રહે છે. ઓટોઇમ્યુન ડિઝીઝ આખું સ્પેક્ટ્રમ છે. તમે નારણપુરામાં રહો છો, તમે થલતીમાં રહો છો, એ આપણે આર્થરાઇટિસ થયું. તમે પારડીમાં રહો છો, SLE થયું ધારો કે, અને પછી તમારું ઘર નંબર એ આપણું નિદાન રૂમેટોઇડ આર્થરાઇટિસ, એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, એ એક્ઝેક્ટ એડ્રેસ. ઓકે. આ તમામ રોગો ઓટોઇમ્યુન ડિઝીઝમાં જ ગણાય. ઓકે. ગાઉટ ઓટોઇમ્યુન ડિઝીઝમાં નથી ગણાતું. ઓટોઇમ્યુન ડિઝીઝ એટલે તમારા લોહીમાં કાં તો એક એન્ટીબોડીનો પ્રૂફ હોવો જોઈએ, અને કાં તો ટી સેલ્સ કરીને આપણા બોડીમાં બે મેઇન ઇમ્યુન સિસ્ટમ હોય છે. એટલે ટી સેલ્સ કરીને અમુક હોય છે, એનો એન્ટીબોડી કે ટી સેલ્સનો પ્રૂફ અમુક એન્ટીજનની વિરુદ્ધ હોય તો જ તમે ઓટોઇમ્યુન ડિઝીઝ કહી શકો. નહીંતર એટલે સરળ ભાષામાં કહું તો તમારા રોગ પ્રતિકારક શક્તિની પ્રતિક્રિયાનો પ્રૂફ જો હોય તમારી પાસે કોઈ પણ રોગમાં, તો પછી એને ઓટોઇમ્યુન ડિઝીઝમાં ગણાય. બરાબર છે. અને આ બધા જ રોગો ઓટોઇમ્યુન ડિઝીઝમાં જ ગણાય. ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઘસારો ઓટોઇમ્યુન ડિઝીઝમાં ના ગણાય. બરાબર. કે ગાઉટ પણ ઓટોઇમ્યુન ડિઝીઝમાં નથી ગણાતો. પણ એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ, SLE, વેસ્ક્યુલાઇટિસ, માયોસાઇટિસ, સ્નાયુનો આ બધા જ, થાઇરોઇડ, ઓટોઇમ્યુન થાઇરોઇડાઇટિસ, માયસ્થેનિયા ગ્રેવિસ, એમાં બી એન્ટીબોડી હોય છે, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, આ બધા જ રોગો ઓટોઇમ્યુન ડિઝીઝમાં ગણાય. બરાબર છે. એની પર જ નીચે એક વાત કરું, ધ ગ્રેટ ઇમિટેટર ડિસીઝ, જેને લ્યુપસ તરીકે ઓળખવામાં આવે છે. તો જેમ આપણે એક વખત શો કર્યો હતો ભૂતકાળમાં કે લ્યુપસ એટલે શું છે, એટલે મેં એક શોર્ટમાં ટાઇટલ આપ્યું હતું કે જ્યારે શરીર જ શરીરનું દુશ્મન બનતું હોય છે. તો આ લ્યુપસ શું છે અને આ કઈ રીતે વર્ક કરતું હોય છે, આ ડિસીઝની કેવી લાક્ષણિકતાઓ છે? સો લ્યુપસ અગેન ઓટોઇમ્યુન ડિઝીઝમાં જ ગણાય. અને લ્યુપસમાં એક તો બહેનોમાં વધારે થાય. અચ્છા. 6:1 to 9:1 રેશિયો વિમેન વર્સિસ મેન. એટલે અમુક જે આપણે પહેલાં વાત થઈ કે હોર્મોન્સ અને એક્સ ક્રોમોઝોમનો રોલ એમાં ખરો, અને ANA નામનો ટેસ્ટ એમાં પોઝિટિવ આવતો હોય છે. લક્ષણો આપ ગણો તો ઘણી બધી નાની ઉંમરની છોકરીઓ બી હોય છે, 18 થી 20, 18 થી 20, 23, 24. એમાં કોઈ ઉંમરનો બાદ નથી કે આટલી ઉંમરના ઉપરના લોકોને જ થઈ શકે? નાની ઉંમરની બહેનો અને છોકરીઓમાં શક્યતા વધારે. એક એવી થિયરી છે કે પ્રેગ્નન્સીની તમારી શક્યતા હોય ત્યારે આ રોગ વધારે પકડે છે. જેમ મોટી ઉંમર પછી 50 ઉપર થાય તો મેન ને વિમેન ઇક્વલ થઈ જાય છે. ઓકે. અને રીતે ચિલ્ડ્રનમાં પણ બહુ નાની ઉંમરમાં છોકરાઓમાં મેન ને વિમેન, ગર્લ્સ ને બોયઝ ઇક્વલ છે, પણ વચ્ચેના પીરિયડમાં વિમેનમાં ડેફિનેટલી 9:1. એટલે જ્યારે પ્રેગ્નન્સી તમે બેર કરી શકો ત્યારે આ રોગ વધારે થતું હોય જોવા મળ્યું છે. લક્ષણોમાં નાની તકલીફ ને મોટી તકલીફ, વાળ ખરવા, ને વાળ એટલા બધા ખરે કે ટાલ દેખાય.
મોઢામાં ચાંદા પડે, ખાસ કરીને તાળવા પર ચાંદા પડે, પેલેટ અહીંયા લાલ લાલ મોઢા પર બટરફ્લાય રેશ કરીએ છીએ આપણે, તડકામાં જાય તો લાલ લાલ થઈ જાય. હવે જાણવું જરૂરી છે, ઘણા ઠંડા પ્રદેશની મહિલાઓ હોય જેમ કે આપણે ત્યાં હિમાચલ કે કાશ્મીરના તમે જોશો એ લોકોને અહીંયા લાલ રેડનેસ હોય હોય છે એ જુદું, જી. પણ આ તો અહીંયા રહીને આમ રેસરું તમે લાલ લાલ દેખાય, પછી સાંધા દુખવા, જેમ સમજી સવારે જકડાઈ જવું, અને પછી કિડનીમાં અસર, યુરિનમાં પ્રોટીન જતું હોય, આ બધા પ્રોબ્લેમ્સ તમને એમાં જોવા મળે. કયા કયા અંગોને પ્રભાવિત કરી શકે છે આ લ્યુપસ? લ્યુપસને અમે બે રીતે ડિવાઈડ કરીએ, માઇનર અને મેજર. માઇનર એટલે વાળ ખરવા, મોઢામાં ચાંદા પડવા, સાંધા દુખવા, ચકામાં પડવા, જાત જાતના. એ માઇનરમાં ગણાય કારણ કે એમાં જીવન જોખમી નથી, કંઈ નથી થતું. મેજરમાં કિડનીમાં અસર લગભગ 50% બહેનોમાં થાય, બાળકોમાં 60-70% થાય જો નાની ઉંમરમાં થાય તો, અને કિડનીમાં પછી મગજમાં અસર બી લગભગ 10-20% ને મગજમાં પણ, અને એમાં અમુક સિરિયસ અસરો પણ થઈ શકે. ફેફસામાં અસર એટલી બધી કોમન નહીં પણ એ પણ થઈ શકે, અને નસોમાં અસર થઈ શકે, પેરિફેરલ નર્વ્સમાં નસોમાં ખરાબ થતું હોય છે. હૃદયમાં અસર ભાગ્યે, કિડનીમાં 50%, મગજમાં લગભગ 10-20%, અને બાકી બધા અવયવોમાં પણ અસર કરી શકે. બરાબર. તો આનો ઈલાજ શક્ય છે? એબ્સોલ્યુટલી. લ્યુપસ આજથી 50 વર્ષ પહેલાં કે 60 વર્ષ પહેલાં દર્દીઓનું આયુષ્ય લગભગ 30 વર્ષની ઉંમરમાં તમને થયું હોય તો 40-45 વર્ષથી વધારે નહોતા જીવતા. સ્ટીરોઇડ્સની શોધ થઈ પછી થોડું, એટલે ત્યારે આટલું જીવતા હતા. પછી સાયક્લોફોસ્માઇડ ને બીજી બધી દવાઓ જેમ જેમ આવતી ગઈ, આજે લ્યુપસના દર્દી ઇન્ડિયામાં પણ તમારું એવરેજ લાઈફ સ્પેન કરતાં કદાચ 5 વર્ષ લાઈફ સ્પેન ઓછું થતું હશે, એટલે ઓલમોસ્ટ નોર્મલ લાઈફ સ્પેન જીવી શકતા હોય છે. એટલે ઈલાજ એટલો બધો સારો છે હવે, જો તમે જલ્દી નિદાન કરો તો. આ બધામાં કેવું છે, જેમ મેં કીધું એ કે પહેલાં 5 ઓવરમાં તમારે રન બનાવવા પડે. બરાબર. 15 ઓવર જો નીકળી ગયા તો છેલ્લા 5 ઓવરમાં આસ્કિંગ રેટ બહુ વધી જાય. તમે ટ્રાય કરો પણ પછી ભારે દવાઓ આપીને આડઅસર થવાની થોડી શક્યતાઓ રહે. એટલે જલ્દી નિદાન કરીએ તો દેર ઇઝ નો રીઝન કે દર્દીઓ કેમ લાંબુ અને ઓલમોસ્ટ નોર્મલ જીવન કેમ ના જીવી શકે. તો સાહેબ એક પ્રશ્ન એવો થાય, મેં હમણાં જે ધ ગ્રેટ ઇમિટેટર ડિસીઝ કહેવાય છે ને, હવે એમાં તમે જેમ કીધું કે દરેક અંગોને અસર કરે, માથાને વાળ ખરે, મોઢામાં ચાંદા પડે, કિડનીમાં થાય, તો પેલો જે પેશન્ટ છે એ જાય ક્યાં? જેમ કે કિડની હોય તો નેફ્રોલોજીસ્ટને ત્યાં જાય, હૃદયની બીમારી હોય તો કાર્ડિયોલોજીસ્ટને ત્યાં જાય. હવે આ કેસમાં એ શું કરે? એટલે આમાં ઘણીવાર એ જ પ્રોબ્લેમ થતો હોય છે, અને હું હંમેશા કહું છું કે રૂમેટોલોજિસ્ટ એક એવી કમ્યુનિટી છે કે જે બધા ડૉક્ટર્સ જોડે અમારે લેક્ચર્સ હોય. અમારા લેક્ચર કાર્ડિયોલોજીમાં બી હોય, અમારા લેક્ચર ઓર્થોપેડિકમાં બી હોય, અમારા લેક્ચર કિડની સ્પેશિયલિસ્ટમાં બી હોય, કારણ કે અમારી સ્પેસિફિક બધી એ લોકો ચર્ચાઓ અમારી જોડે કરે. પણ જ્યાં સુધી દર્દીની વાત છે તો જો અવેરનેસ પ્રાઇમરી લેવલ ડૉક્ટરમાં સારી હોય, જેમ MBBS છે કે ફેમિલી ડૉક્ટર છે કે ઇવન MD ડૉક્ટર્સ, એમને જો અવેરનેસ સારી હોય, ધારો કે કોઈ દર્દી એમની જોડે સાંધાના દુખાવોને, મોઢામાં ચાંદા કે બહુ વાળ ખરતા રીતે આવે અને યુરિનની રિપોર્ટ જુએ અને એમાં જુએ કે પ્રોટીન જાય છે 2 ચોકડી, 3 ચોકડી, 4 ચોકડી, અને એને લ્યુપસનું જ્ઞાન હોય તો એ તરત જ એને ટેસ્ટ કરાવે. એટલે સૌથી પહેલાં જરૂરી છે કે, બાકી એવું તમે કહો છો એવું થતું હોય છે કે દર્દી જુદા જુદા ડૉક્ટર પાસે, અને ઘણીવાર રૂમેટોલોજિસ્ટનું કામ અમે કહીએ કનેક્ટિંગ ધ ડોટ્સ હોય છે. એટલે એ બધા અમે કનેક્ટ કરીને નિદાન અમે આપીએ. પણ મારી પ્રેક્ટિસમાં જ 15 વર્ષ પહેલાં આવું વધારે થતું હતું. હવે તો એકચ્યુઅલી ફિઝિશિયન્સ અને અમુક ફેમિલી ડૉક્ટર્સ જાણકાર છે અને એટલું બધું સારું કામ અમુક તો કરે છે કે બહુ ઝડપથી, અમુક વાર મારે કહેવું પડે કે હજી તો પૂરો રોગ બી બહાર નથી નીકળ્યો પણ નિદાન કરી દેતા હોય છે. એટલે હવે ઘણું સારું તંત્ર થયું છે અને વી આર એબલ ટુ ડાયગ્નોઝ ક્વાઇટ અર્લી. એમએસ છે એ સારી વાત છે કે એટલીસ્ટ દર્દીનું જે મેં તો મારા કાર્યકાળમાં જોયું કે હવે તો અમુક વાર મહિના 2 મહિનામાં, અને મારા ફોરેનથી ફ્રેન્ડ્સ એ બધા કલીગ્સ અમારા આવે છે, એ લોકો એ જ કહે છે કે સાહેબ અમારે તો આટલું જલ્દી નિદાન થતા જ નથી. એટલે ઘણી વાર આપણે ઘણું જલ્દી નિદાન કરીએ છીએ. જી. લ્યુપસની વાત આપણે ડિટેલમાં કરીએ. હવે શોગરન ડિસીઝની વાત કરીએ આપણે. તો આ શું, કયો શબ્દ છે શોગરન રોગ એટલે શું? સો હેનરિક શોગરેન નામનો એક ઓફથલ્મોલોજિસ્ટ હતો, આંખનો ડૉક્ટર, જેણે ડ્રાય આઈ, આંખોની એ જ બહુ કોરી થઈ જાય આંખોને એવી એની પાસે પેશન્ટ્સ આવતા હતા. અને પછી એણે જોયું કે અમુક દર્દીઓને એમાં
ડ્રાય માઉથ, બહુ જ ડ્રાય માઉથ થતું, મોઢું સુકાય, કંઈ પણ ખાવું હોય પાણી પીને જ ઉતારવું પડે એવા દર્દીઓને, એટલું બધું ડ્રાય થઈ જાય. અને ડેન્ટલ પ્રોબ્લેમ્સ, એટલે એણે એ બે ભેગા કરીને એક શોગરેન સિન્ડ્રોમનું નિદાન કર્યું કે આવા દર્દીઓને. એમાં પછી લાપોટી અમુક લોકોને થઈ જાય, એટલે પેરોટેડ એનલાર્જમેન્ટ થાય છે, લાપોટીમાં થાય. અમુક લોકોને સાંધાનો દુખાવો થાય. બેનોમાં અગેન 9:1 રેશિયો, સ્ત્રીઓને થાય ત્યારે એક જેન્ટ્સને થાય. અને પછી બીજા બધી એમાં કોમ્પ્લિકેશન્સ હોય છે શોગરેન્સમાં. પણ કોરું પણ બહુ વધારે પડતું, હવે એ જાણવું જરૂરી છે કે મોઢું કોરું, આંખો કોરી પડવી એ બહુ નોન સ્પેસિફિક વસ્તુઓ છે. ડાયાબિટીસમાં પણ થઈ શકે છે, ઉંમર સાથે બી થઈ શકે. તમે અમુક ઓલ્ડ એજમાં લોકોને પૂછો તો એમને કોરું પણ થતું હોય છે. એટલે એ બધા જ કંઈ શોગરેન સિન્ડ્રોમમાં નથી આવતા. આમાં 70% ANA ટેસ્ટ પોઝિટિવ હોય છે, લ્યુપસમાં એ ટાઈપનું, અને બીજા બધા અમુક એના પરથી નિદાન થતું હોય છે. એટલે ખાલી કોરી આંખો હોય કે મોઢું કોરું પડતું એનાથી કંઈ, અમુક દવાઓથી બી થતું હોય. જે એન્ટી ડિપ્રેસિવ મેડિકેશન છે ડિપ્રેશન માટે આપણે લઈએ, કે ન્યુરોલોજી અમુક દવાઓ છે, એમાં પણ મોઢું ઘણીવાર કોરું પડતું હોય છે. એટલે આ પણ અગેન ઓટો ઇમ્યુન ડિસીઝ જ કહેવાય. શોગરેન્સ પણ ઓટો ઇમ્યુન ડિસીઝ ગણાય છે. ઓકે. હવે સ્ક્લેરોડર્મા જે છે એ શું છે? સો સ્ક્લેરોડર્મા, હું મારા વિદ્યાર્થીઓને ઘણીવાર કહું કે રૂમેટોલોજી બહુ સહેલો વિષય છે. એમાં 4 જ ગ્રુપ છે. એક આપણું થયું આર્થરાઇટિસનું ગ્રુપ, જેમાં આવી ગયું રૂમેટોઇડ આર્થરાઇટિસ, ગાઉટ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઘસારો, સ્પોન્ડિલો આર્થરાઇટિસ, એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, આ 4 આવી ગયા એમાં. પછી કનેક્ટિવ ટિશ્યુ ડિઝીઝ સ્પેક્ટ્રમ. કનેક્ટિવ ટિશ્યુ ડિઝીઝમાં લ્યુપસ, શોગરેન સિન્ડ્રોમ, માયોસાઇટિસ સ્નાયુનું, અને સ્ક્લેરોડર્મા. આ 4 રોગો કનેક્ટિવ ટિશ્યુ ડિઝીઝમાં આવે. ત્રીજું વાસ્ક્યુલાઇટિસ. વેસ્ક્યુલાઇટિસમાં બી અમુક જાતના છે, જેમાં લોહીની નળીઓનો સોજો છે. અને ચોથું મિસેલેનિયસ, જે આ ત્રણેયમાં ના આવે એ ચોથામાં આવે. એટલે હું વિદ્યાર્થીઓને કહું, તમે રૂમેટોલોજીમાં જો વિષય લેશો તો તમારે 4 જ વસ્તુઓ વાંચવાની છે અને કરવાનું છે. સો સ્ક્લેરોડર્મા અગેન કનેક્ટિવ ટિશ્યુ ડિઝીઝ સ્પેક્ટ્રમમાં જ આવે. લ્યુપસ, શોગરેન્સ, સ્ક્લેરોડર્મા આ બધી બહેનો જ કહેવાય એક જાતની. પણ સ્ક્લેરોડર્મા સૌથી ગંભીર રોગ કદાચ કહી શકાય, કારણ કે એમાં લંગ્સમાં ઇન્વોલ્વમેન્ટ, હાર્ટમાં ઇન્વોલ્વમેન્ટ ઘણું વધારે થાય છે. અને મોર્ટાલિટી એટલે કે મૃત્યુ થવાની અને લાઈફ સ્પેન આ બધા રોગોમાં સૌથી ઓછો દર્દીઓ હોય છે. બરાબર છે. આમાં ચામડી પણ કઠોર થઈ જાય છે એવું એમાં થાય છે? મેઇન એમાં સ્ક્લેરોડર્માનું નિદાન એના પરથી જ થાય છે. બરાબર. એ લોકોને 90% લેડીઝને અગેન વિમેન ઇઝ ટુ મેન 9:1 રેશિયો, અને ટેરવા સફેદ કે ભૂરા પડી જાય 90%, એને અમે રેનોલ્ડ્સ કહીએ. એટલે ઠંડીમાં એ લોકોને આ ટેરવા એકદમ સફેદ ને ભૂરા, ને પછી અમુક અહીંયા ઘા પણ થઈ જાય, રૂજાય જ નહીં, એવું થયા જ કરે. એમને ઘણીવાર ખ્યાલ ના આવે, 1-2 વર્ષ સુધી એ જ ચાલે. પછી ચામડી આ ટાઈટ થવા મળે, લોહીનો સપ્લાય ઓછો પહોંચે એટલે જ ટેરવા ભૂરા પડતા હોય, અને પછી ચામડીને બી ઓછો સપ્લાય પહોંચે એટલે ચામડી ટાઈટ થવા મળે. બરાબર. હું ઘણીવાર દર્દીઓને સમજાવું કે માણસે તમે ખોરાક ના આપો તો જેમ એ સંકોચાઈ જાય, એમાં ચામડી સંકોચાઈ જાય પછી ટાઈટ થવા મળે. બરાબર. પછી ફેસ પણ એકદમ ટાઈટ થવા મળે, સ્કિન. અને પછી અમુક લોકોને તો આખું શરીર એકદમ ટાઈટ થઈ જાય, એને આપણે સ્ક્લેરોડર્મા કહીએ. બરાબર. અને સોરિયાટ્રિક આર્થરાઇટિસ વિશે શું? આપણે થોડીક ચર્ચા કરી હતી, પણ આને થોડુંક. સોરિયાટિક આર્થરાઇટિસ આપણે આર્થરાઇટિસ વાળા સ્પેક્ટ્રમમાં આવે, અને સ્પોન્ડિલો જે એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ આપણે ગ્રુપ કીધું, બરાબર, એની અંદર ઘણીવાર સોરિયાટિક આર્થરાઇટિસને કરતા હોય છે. સોરાયસિસના જેટલા દર્દીઓ હોય, જે ચામડીનો રોગ છે, એમાંથી લગભગ જુદી સિરીઝમાં પણ એવરેજ કહું તો 10-15% સોરાયટિક આર્થરાઇટિસ થાય. 80% સોરાયસિસ દર્દીઓને આર્થરાઇટિસ થવાનું નથી. સોરાયસિસ થાય ઘણા દર્દીઓને એના 15-20 વર્ષ પછી સોરાયટિક આર્થરાઇટિસ થાય 80% લોકોને. બરાબર. 20% કેસીસ એવા હોય કે જેને જોડે જ થાય. બહુ રેરલી એવા કેસ હોય કે જેને સોરાયટિક આર્થરાઇટિસ અને સોરાયસિસ હોય જ નહીં, એની પેટર્ન સોરાયસ્ટિક આર્થરાઇટિસ જેવી હોય. બરાબર. પણ એટલે એને આપણે સોરાયટિક આર્થરાઇટિસ કહીએ. એની ડિસ્ટિંક્ટ પેટર્ન છે. એક રૂમેટોલોજિસ્ટ તમે હાથનો ફોટો મૂકો કે પગનો ફોટો મૂકો પંજાનો, જોઈને કહી શકે કે આને સોરાયટિક આર્થરાઇટિસ છે. એના અમુક સ્પેસિફિક ફીચર્સ હોય છે. જેમ કે મેં ડેક્ટિલાઇટિસ કહીએ કે એક જ આંગળો આખો સૂજી ગયો, ટેટા જેવો થઈ ગયો, એને સોસેજ ડિજિટ કહેવાય. સોસેજ એક નોન વેજીટેરિયન ફૂડ છે, એમાં આખું ફૂલેલું હોય. એટલે એક જ આંગળી આખી ફૂલેલી હોય તો એવા દર્દીને રૂમેટોલોજી તરત પૂછે કે તમને સોરાયસિસ છે કે હતું, એટલે ઘણી વાર એ કહે કે હતું. તો એનો પણ ઈલાજ અગેન થઈ શકે એ વસ્તુ? એકદમ. સોરાયસિસ એકચ્યુઅલી મેથોટ્રેક્સેટ જે દવા છે એ
સોરાયસિસની દવા હતી જે પછી આર્થરાઇટિસમાં આવી. બરાબર છે. એટલે ઘણી બધી દવાઓ છે એમાં અને ઘણો સારો ઇલાજ છે. ઓકે, નેક્સ્ટ આવે છે રિએક્ટિવ આર્થરાઇટિસ. જી. એટલે એ શું સંક્રમણના લીધે થતું હોય છે? તો આ રિએક્ટિવ આર્થરાઇટિસ એટલે શું ને કોને થઈ શકે આ વસ્તુ? રિએક્ટિવ આર્થરાઇટિસ બી સેમ એન્કલોઝિંગ વાળા સ્પેક્ટ્રમમાં આવે, અચ્છા. આર્થરાઇટિસ ગ્રુપમાં આવે ને એન્કલોઝિંગ નું એમાં એક્સ્ટ્રીમ ફોર્મ હોય છે એ ગ્રુપમાં જ આવે. સોરાયસિસ ને બધા સેમમાં. અગેન મેન ટુ વિમેન રેશિયો ઊંધો 6:1 પુરુષોને થાય ત્યારે 1 સ્ત્રીને થાય. આ રોગો અચ્છા, પુરુષોમાં વધારે થાય. ઓકે. યંગ એજ હોય નોર્મલી. રિએક્ટિવ એટલે અમુક ઇન્ફેક્શનનું રિએક્ટ ને જ્યારે તમારી રોગ પ્રતિકારક શક્તિ રિએક્ટ કરે એને આપણે રિએક્ટિવ આર્થરાઇટિસ કહીએ. યુઝ્યુઅલી પગના સાંધા પકડાય. 20-25 વર્ષનો પુરુષ હોય, સડનલી ઘૂંટણ એકદમ ફૂલી જાય, બહુ દુખે. હવે 20-25 વર્ષની ઉંમરમાં તમે ઘસારાનું નિદાન ના કરો. 45 વર્ષ 50 વર્ષમાં માણસ ત્યારે તમે ઘસારો વિચારો. 20 વર્ષના યુવાનને શું કરો ઘસારો થાય? એટલે સોજી જાય, એકદમ દુખે, સવારે જકડાઈ જાય, ચાલી ના શકે. પછી બીજું એન્કલ પકડાઈ જાય, કાંડું પકડી જાય પગનું, એમાં બી એવું ને એવું થવા માંડે. પછી 15 દિવસ મહિનો થાય ને પછી એને કુલા પકડાઈ જાય, બરાબર. હિપ્સમાં થાય. એટલે એને આપણે રિએક્ટ, અને જો મહિના 2 મહિનામાં નીકળી જાય આ બધું, ઘણીવાર એક જ ઘૂંટણમાં થાય નીકળી જાય, બરાબર છે. એને આપણે રિએક્ટિવ આર્થરાઇટિસ કહીએ. ઓકે, અમુક વારે 2-4 વર્ષ પછી જ્યારે જંતુઓ તમારા શરીરમાં આવે ત્યારે ફરી પણ થઈ શકે. બરાબર છે. તો એને રિએક્ટિવ આર્થરાઇટિસ કહેવાય. જુવેનાઇલ આર્થરાઇટિસની વાત કરીએ. બાળકોમાં તો પહેલાં તો એ પ્રશ્ન થાય કે બાળકોને બી આર્થરાઇટિસ થઈ શકે. Yes. એમાં જ 2 પ્રશ્નો એડ કરી દઉં. કયા લક્ષણો બાળકોમાં જોવા મળે છે, અને મા બાપે કેવા સંકેતો જો એના શરીરમાંથી આવતા હોય બાળકના તો તરત ડૉક્ટર પાસે ભાગવું જોઈએ? જુવેનાઇલ આર્થરાઇટિસ એટલે 16 વર્ષથી નીચે જે બાળકોમાં વાના રોગો થાય એને આપણે જુવેનાઇલ આર્થરાઇટિસ કહીએ. બરાબર છે. જુવેનાઇલ રૂમેટોઇડ આર્થરાઇટિસ કહેતા હતા પહેલાં, હવે એને જુવેનાઇલ ઇડિયોપેથિક આર્થરાઇટિસ કહે છે. એટલે જેમાં કારણ એક્ઝેક્ટલી આપણે નથી ખબર એટલે આપણે ઇડિયોપેથિક કહીએ. એની એકચ્યુઅલી તો 7 ટાઈપ છે, 6-7 ટાઈપ્સના થાય છે, પણ મુખ્યત્વે 3 ટાઈપના થાય જુવેનાઇલ આર્થરાઇટિસ. એકમાં તાવ બહુ જ આવે, 104-105 બાળકને તાવ આવે, અને તાવની જોડે એના શ્વેતકણો વધી જાય લોહીમાં. ESR CRP બહુ જ હાઈ હોય, ચકામાં પણ પડી શકે. સાંધા દુખે કે ના બી દુખે, ઘણા ખરાને સાંધાનો બી દુખાવો થોડો હોય. અને જ્યારે તાવ ના હોય ત્યારે બાળક રમવા મળે એકદમ નોર્મલ, અને જેવો તાવ આવે પાછો ખાટલો પર આવી જાય અને એકદમ સિક લાગે. આવું 4-6 અઠવાડિયા સુધી ચાલે તો એને અમે સ્ટિલ્સ ડિઝીઝ કહીએ. સિસ્ટમિક ઓન્સેટ જુવેનાઇલ આર્થરાઇટિસ. એટલે સિસ્ટમિક ઓન્સેટ એટલે સિસ્ટમ ફીવર બહુ હોય એ લોકોને. એ સૌથી ખરાબમાંનું જુવેનાઇલ આર્થરાઇટિસ કહેવાય, કારણ કે એમાં અમુક સિરિયસ કન્ડિશનો થઈ શકે. બીજું પોલીઆર્ટિક્યુલર જુવેનાઇલ, એટલે જેમાં મોટાને સંધિવા થાય, રૂમેટોઇડ એવું, આ બધા સાંધા હાથના પકડાઈ જાય, કાંડા પકડાઈ જાય, સવારે જકડી જાય બાળકને અને વાંકા થવા મળે સાંધા. એટલે એને આપણે પોલીઆર્થરાઇટિસ કહીએ, જુવેનાઇલ પોલીઆર્થરાઇટિસ. અને ઓલિગો આર્થરાઇટિસ એટલે જ્યારે 5 થી 1 કે 2 સાંધામાં જ અસર હોય તો એને ઓલિગો આર્થરાઇટિસ કહીએ. અને એમાં આ પેલું એન્કલોઝિંગ સ્પેક્ટ્રમ વાળું રિએક્ટિવ આર્થરાઇટિસ તમે વાત કરી એ ઘણીવાર એમાં ગણાય. બરાબર. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ તમે કીધું કે સિરિયસનેસ, તો સ્ટિલ્સ જેમાં તાવ બહુ આવે એમાં એક કોમ્પ્લિકેશનમાં બાળકો સિરિયસ થઈ શકે. અને બીજું જુવેનાઇલ ઓલિગો આર્થરાઇટિસ જેમાં 2 કે 3 જ સાંધા પકડાય, અને છોકરીઓ હોય નાની, 7 વર્ષની ઉંમરથી જનરલી નાની હોય, એ લોકોને આંખમાં અસર થતી હોય છે અને બ્લાઇન્ડનેસ પણ થઈ શકે. ઇટ ઇઝ વન કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇન જુવેનાઇલ આર્થરાઇટિસ. એટલે 7 વર્ષથી ઓછી ઉંમર હોય, દીકરી હોય, અને 1 કે 2 સાંધા ખાલી ઘૂંટણ એડીના પકડાયા હોય, અને તમે તમારા રૂમેટોલોજીસ્ટ પાસે જાઓ, કે પીડિયાટ્રિક રૂમેટોલોજીસ્ટ પણ હવે આવી ગયા છે, તો એ તરત જ આંખના ડૉક્ટર પાસે મોકલે. કારણ કે આવા બાળકોને ખ્યાલ નથી આવતો કે આંખમાં તકલીફ થાય છે. આંખો લાલ નથી થતી, સીધું દેખાવાનું બંધ થઈ જાય. એટલે ઘણીવાર ક્લાસરૂમના ટીચર કે આ તમારી દીકરી બરોબર ભણતી નથી નહીં, એને બોર્ડ દેખાતું નથી. એટલે આ બધી બહુ ઓછામાં જે પીડિયાટ્રિક રૂમેટોલોજીસ્ટ હોય તમને આના વિશે વધારે જાણ કરી શકશે. મેં કે 2 કે 3 છોકરીઓ જોઈ છે, એક હિંમતનગરથી મારી પાસે આવતા હતા, ને એ બંને બહેનોને બ્લાઇન્ડનેસ થઈ ગઈ. એટલે આપણે ત્યાં કેસીસ પ્રિવેલ છે, આઈ એમ શ્યોર છે. આંખના ડૉક્ટર પાસે તમને ઘણી વધારે માહિતી મળે. ઘણીવાર એ બાળકો આંખના ડૉક્ટર પાસે જાય અને પછી એ લોકોને ખ્યાલ હોય તો એ લોકો પૂછે કે તમને આર્થરાઇટિસ હતું? તો એ હા, પહેલાં મને અહીંયા ઘૂંટણમાં ને આ દીકરીને થયેલું કે અહીંયા થયેલું, અને એ બ્લાઇન્ડનેસ તો પછી પરમનન્ટ થઈ જાય. એટલે આની અવેરનેસ થોડીક હોવી જોઈએ. પણ આ
જુવેનલ આર્થરાઇટિસમાં આ બે કોમ્પ્લિકેશનો માટે ખાસ ધ્યાન રાખવું પડે. બરાબર. ડૉક્ટર સાહેબ, તમે ની રિપ્લેસમેન્ટની આપણે વાત કરી, એમ હિપ રિપ્લેસમેન્ટની વાત હિપ થઈ શકે રિપ્લેસમેન્ટ એ કઈ પરિસ્થિતિઓમાં થઈ શકે, કરવામાં આવે છે? એટલે હિપ રિપ્લેસમેન્ટ તો બી ઘણું કોમન છે હવે, અને ઓકે, આમ તો કદાચ તમને રિપ્લેસમેન્ટ સર્જન વધારે કહી શકે, પણ મોટી ઉંમરમાં જે હિપનો ઘસારો છે બરાબર, એ સમહાવ પશ્ચિમમાં વધારે થાય છે. આપણે ત્યાં ઘૂંટણનો ઘસારો ઘણો વધારે છે. ઓકે, અને એનું એક કારણ માનવામાં આવે છે કે જે પહેલા જે કોમોડ હતા આપણા બરાબર, ઇન્ડિયન કોમોડ, જેમાં નીચે બેસીને જી, શૌચાલય, હા, શૌચ પ્રક્રિયા, એમાં વધારે થતું હતું. હવે જેમ વેસ્ટર્ન કોમોડ આવે છે એમ કદાચ નેક્સ્ટ જનરેશન્સને ઘૂંટણનો ઘસારો ઓછો થાય થશે. છે. એટલે હિપની પણ આપણે જે આપણું જે સ્પેક્ટ્રમની વાત કરીએ જી, એમાં જે એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ છે જેની વાત કરી, એમાં હિપ્સમાં અસર થતી હોય છે. બરાબર, અને ઘણા નાની ઉંમરના છોકરાઓને હિપ્સમાં એટલું બધું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય કે એમને હિપની સર્જરી રિપ્લેસમેન્ટ કરાવવું પડે. બરાબર. બીજી વસ્તુ સ્ટેરોઇડ્સ નો યુઝ થાય, જેમ કોવિડ વખતે આપણે જોયું. અને ગઈકાલે જ ઇન્ફેક્ટ એક કેસ મારી પાસે આવ્યા હતા જેમને બીજું કોઈ હિપમાં આવી રીતે એને એવેસ્ક્યુલર નેક્રોસિસ એટલે ગોળો ખરાબ થઈ જાય. બરાબર. તો એ કોવિડ પછી ઘણા બધા કેસ આવ્યા જેમાં હિપ નો ગોળો ખરાબ હિપ બોલ જેને કહેવાય. ઓકે. અને સ્ટીરોઇડ્સમાં એ કોમ્પ્લિકેશન થતું હોય છે. એટલે જ્યારે અમારા દર્દીઓને લ્યુપસ છે, ખાસ કરીને લ્યુપસ છે, વેસ્ક્યુલાઇટિસ છે, અમારે સ્ટીરોઇડ્સ આપવા જ પડે. બરાબર. તો એમાંથી અમુક લેડીઝને એવીએન થઈ જાય, એ ગોળાનો સપ્લાય જતો રહે, અને પછી એમાં નેક્રોસિસ, અને પછી એમાં હિપ, તો એ બી એક રિપ્લેસમેન્ટ માટે એવા દર્દીઓને ઘણીવાર જવું પડે. બરાબર છે. આપણે શોના અંત તરફ જઈ રહ્યા છે ડૉક્ટર સાહેબ, અને રેપિડ ફાયર રાઉન્ડ, બહુ લાંબો રેપિડ ફાયર રાઉન્ડ આપની પાસે રમવો છે. કદાચ અમુક પ્રશ્નો રિપીટ થશે પણ એટલા બધા પણ નહીં થાય, અને પ્રશ્ન હું એક જ લાઇનમાં પૂછીશ, જવાબ પણ એક લાઇનમાં જ આપો. આપણે શરૂ કરીએ છીએ. જી, બરાબર. પહેલું પ્રશ્ન એ છે કે શું આર્થરાઇટિસમાં દહીં અને ઠંડી ચીજો ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ? ખવાય, એનો કોઈ જ પ્રોબ્લેમ નથી. શું તેલ માલિશથી આર્થરાઇટિસ ઠીક થઈ શકે? ના, તેલ માલિશથી થોડીક તમને સારું લાગે પણ એકદમ સારું ના થાય. બરાબર. શું આર્થરાઇટિસ સંપૂર્ણ રીતે મટી શકે? ના, તમારે દવાઓ આજીવન લેવી પડે, પણ દવાઓથી સારું રહી શકે. અચ્છા, ઘૂંટણમાં અમુક વખત કટ અવાજ આવતો હોય છે, તો શું એ કોઈ બીમારીનો સંકેત છે? ના, તમારે જો પેઇન ના હોય તો એ ખાલી ગેસ બબલ બનતું હોય છે અંદર, એ નોર્મલ વસ્તુ કહેવાય. યુરિક એસિડ કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે? યુરિક એસિડથી કિડની અને હૃદય પર અસર થઈ શકે, એટલે એ રીતે હાર્ટ એટેક અને કિડની ફેલિયર બહુ વર્ષો સુધી રહે તો શક્યતા થઈ શકે. બરાબર. શું વધુ પડતા મોબાઈલના ઉપયોગથી આપણા ગરદનની બીમારીઓ વધી રહી છે? ચોક્કસ, હું માનું છું એનું કારણ વધે છે. આર્થરાઇટિસમાં યોગ ફાયદામંદ થઈ શકે? ચોક્કસ, એનો પ્રૂફ બી છે, સ્ટડીઝ બી છે કે જેનાથી બધી પ્રકારના આર્થરાઇટિસમાં યોગથી ફાયદો થાય છે. આર્થરાઇટિસમાં શું દૂધ પી શકાય? એબ્સોલ્યુટલી, દૂધમાં તો કેલ્શિયમ આવે એટલે એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. જી. મેદસ્વીપણું આર્થરાઇટિસનું સૌથી મોટું કારણ ગણી શકાય? ઘસારામાં સ્પેશિયલી, અને તમારે મેદસ્મિતા હોય તો અમુક સાઇટોકાઇન્સ તમારામાં વધારે હોય, એટલે સોજાની માત્રા વધારે હોય. શું આર્થરાઇટિસમાં સર્જરી અમુક વખતે જરૂરી થઈ જતી હોય છે? યસ, અમુક ઘસારો હોય ને અમુકથી વધારે નુકસાન થઈ ગયું હોય તો સર્જરી જરૂરી હોય છે, એમાં દવાઓથી કોઈ ફેર પડે નહીં. ઓકે. કઈ ઉંમર એમાં આર્થરાઇટિસ સૌથી વધારે જોખમ ગણાય છે? સો નાની ઉંમરમાં જેમ આપણે વાત થઈ કે જુવેનલ આર્થરાઇટિસમાં થાય તો એ લોકોને નુકસાન ઘણું વધારે થઈ જાય છે. બરાબર. કયું એવું લક્ષણ છે કે જે લોકો વધારે પડતું ઇગ્નોર કરે છે, અથવા તો દેખાય છે, ઇગ્નોર કરતા દેખાય છે? મેઇન તો હું કહીશ કે સાંધાનો દુખાવો, સવારે જકડી જવું જે હોય છે એને ઘણીવાર લોકો ઇગ્નોર કરતા હોય છે અને નોર્મલ માનતા હોય છે, પણ એકચ્યુઅલી વાહ હોય છે. બરાબર છે. ઉંમર વધતા જ શું સાંધાનો દુખાવો થવો સ્વાભાવિક છે? ના, તમે જો સારી રીતે કસરતો કરતા હો ને વેઇટ ઓછું રાખતા હો તો બધા લોકોને એવું ના થવું જોઈએ. બરાબર છે. માત્ર ને માત્ર નોનવેજ ખાવાથી યુરિક એસિડ વધે છે? જી ના, નોનવેજમાં અમુક જ રેડ મીટ અને સી ફૂડથી તમને યુરિક એસિડ જો હોય તો વધે છે, એનાથી યુરિક એસિડ થાય એવું જરૂરી નથી. જી. શું ટામેટા, દાળ કે પાલકથી યુરિક એસિડ વધે છે? કોઈ મતલબ નથી, બધું જ ખાઈ શકો. બરાબર. અને જો યુરિક એસિડ વધી જાય તો આજીવન દવા લેવી પડે છે? યુરિક એસિડની દવા જો રૂમેટોલોજિસ્ટ કે તમારા ડોક્ટર શરૂ કરે તો લગભગ આજીવન લેવી પડે છે. બરાબર છે. ઓટો ઇમ્યુન બીમારી આખરે થાય છે કેમ? તમારી રોગ પ્રતિકારક શક્તિ જ્યારે તમારા શરીરની વિરુદ્ધ થઈ જાય, અને એના કારણો હોર્મોનલ પણ હોઈ શકે અને અમુક જીન્સ પણ હોઈ શકે, તો એ આજીવન ચાલે. અચ્છા, તણાવ અને ચિંતા પણ ઓટો ઇમ્યુન બીમારીના મુખ્ય સ્ત્રોત કહી શકાય?
મુખ્ય સ્ત્રોત તો નહીં, પણ એનો રોલ હોય છે ડેફિનેટલી એમાં. બરાબર છે. અને ઓટોઇમ્યુન બીમારી આજીવન રહે છે? લગભગ બની ખરી ઓટોઇમ્યુન ડિઝીઝ આજીવન રહે. હા. શું મહિલાઓમાં આર્થરાઇટિસ રોગ વધારે થાય છે? આપણે વાત થઈ એમ SLE, શોગરેન્સ એ બધા રોગો મહિલાઓમાં, પણ ઓવરઓલ તમે કહો તો યસ, મહિલાઓમાં આર્થરાઇટિસ વધારે થાય છે. બરાબર છે. ઘરેલું લોકો જે ઉપાયો અજમાવતા હોય છે, શું એનાથી આર્થરાઇટિસ ઠીક થઈ શકે? એનો પ્રૂફ અમારી પાસે નથી હજી, પણ એનું સંશોધન આપણે જ કરવું જોઈએ, કારણ કે આપણે જ એમાં કામ કરવું જોઈએ આયુષમાં. બરાબર છે. અને અંતમાં એક પ્રશ્ન છે કે એવી દર્દીઓને કઈ સલાહ તમે આપશો કે જેનાથી એ લોકો સ્વસ્થ રહે અને સુરક્ષિત રહે? એ જ દર વખતે હું કહું છું કે વજન ઓછું રાખો, કસરત કરવાનો નિયમ રાખો, એડિક્શન્સ તો આપણે ત્યાં ઓછા છે, પણ સ્મોકિંગ, આલ્કોહોલ એ બધું અવોઇડ કરો. મોબાઈલનો ઉપયોગ આપણે બધાએ, ખાલી દર્દીઓ નહીં, આપણે બધાએ ઓછો કરવાની જરૂર છે. અને એક સોશિયલ લાઈફ તમારી સારી રાખો તો આઈ થિંક કે મોટા પાયે તમારા રોગો અને કંટ્રોલમાં રહેવા જોઈએ ને તમે હેલ્ધી. અને જો પ્રોબ્લેમ થાય તો ડૉક્ટરને મળો અને એમની સલાહ માનો અને વૈજ્ઞાનિક ટેમ્પરામેન્ટ એક રાખો તો આઈ થિંક નોર્મલ લાઈફ બધા જ આપણે જીવી શકીશું. તો ડૉક્ટર સાહેબ, આપ વાતોની વિન્ડો પોડકાસ્ટના સ્ટુડિયોમાં આવીને આટલી વિગતે તમામ પ્રશ્નોના તમે બહુ વિગતવાર જવાબો આપે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા જાણીતા રૂમેટોલોજીસ્ટ ડૉક્ટર સપન પાંડ્યા, જેમણે ઘણા બધા વિષયો ઉપર, એ ચાહે આર્થરાઇટિસની વાત હોય, સ્પોન્ડેલાઇટિસની વાત હોય, રૂમેટોઇડ આર્થરાઇટિસની વાત હોય, લ્યુપસ જેવા જે ઓટોઇમ્યુન ડિસીઝ છે એની વાત હોય, કે પછી ની રિપ્લેસમેન્ટની વાત હોય, હિપ રિપ્લેસમેન્ટની વાત હોય, આ તમામ વિશે એમણે વિગતે છણાવટ કરી. અમને આશા છે કે તમને આ પોડકાસ્ટ અવશ્ય ગમ્યો હશે, અને આ પોડકાસ્ટ જો આપને ગમ્યો હોય તો આપના પરિવારજનોને અને તમારા જે ફ્રેન્ડ સર્કલ છે એને પણ આ બતાવજો. કદાચ કોકની સમસ્યાનું સમાધાન તમને આ પોડકાસ્ટમાંથી મળી જાય આ આશા સાથે અત્યારે બસ આટલું જ. આવતા શનિવારે ફરીથી એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.